ભાભી, તમે મને મારી નાખી. તે વીંટી નકલી કેવી રીતે હોઈ શકે? રુચિકાની ચીસે આખા ઘરને હચમચાવી દીધું. થોડીક ક્ષણો પહેલા સુધી તે બેઠક રૂમની વચ્ચોવચ ઊભી હતી, પરંતુ હવે તેના ઘૂંટણ જવાબ આપી ચૂક્યા હતા. તે આળસના ભોંયતળિયા પર બેસીને પોતાના બંને હાથથી માથું પકડી રાખ્યું હતું. તેની આંખોનું કાજળ આંસુઓ સાથે ગાલ પર ફેલાઈ ચૂક્યું હતું. દિવાળીની સજાવટ માટે લગાવેલી ગલગોટાની માળાઓ હજુ પણ દરવાજા પર લટકી રહી હતી, પરંતુ ઘરની અંદર ઉત્સવનું કોઈ નિશાન બચ્યું ન હતું. પૂજાના બાજટ પર રાખેલો પિત્તળનો દીવો ઓલવાઈ ગયો હતો. હવામાં અગરબત્તીની હળવી સુગંધ સાથે ભયની ગંધ ભળેલી હતી. ઉષા દેવીનો ચહેરો રાખ જેવો સફેદ પડી ગયો હતો. તેમના હોઠ સતત હલી રહ્યા હતા, જાણે કે તેઓ કોઈ પ્રાર્થના દોરાવી રહ્યા હોય. કુણાલ થોડે દૂર ઊભો રહીને વારંવાર પોતાનો મોબાઈલ જોઈ રહ્યો હતો. સ્ક્રીન પર આવતી દરેક નવી સૂચના સાથે તેના કપાળ પર પરસેવાનું એક નવું ટીપું ઉપસી આવતું. માધવી સીડીના છેલ્લા પગથિયા પર શાંત ઊભી હતી. તેણે આછા ભૂરા રંગનો સુતરાઉ કુર્તો પહેર્યો હતો અને તેના હાથમાં હજુ પણ સવારની ચાનો પ્યાલો હતો. સામે 3 લોકોની દુનિયા વિખરાઈ રહી હતી, છતાં પણ તેના ચહેરા પર ના તો આશ્ચર્ય હતું, ના તો ગભરામણ. તે માત્ર તેમને જોઈ રહી હતી, જાણે કોઈ એવું નાટકનું અંતિમ દ્રશ્ય જોઈ રહી હોય જેની આખી પટકથા તેને પહેલાથી જ ખબર હતી. રુચિકા અચાનક ઘૂંટણભર સરકતી તેની પાસે આવી. ભાભી, સાચું જણાવો, તે વીંટી એ નહોતી જે તમે સિંગાપોરથી ખરીદી હતી? એ જ 72 લાખવાળી વીંટી? તમે ગઈકાલ રાત્રે મને જે ડબ્બો આપ્યો હતો તેમાં નકલી વીંટી કેમ રાખી? માધવીએ ચાનોનો એક નાનો ઘૂંટડો લીધો. કારણ કે અસલી વીંટી મારી છે, તેને શાંત સ્વરમાં કહ્યું, અને હું તેને કોને આપીશ, ક્યાં રાખીશ, આ નિર્ણય મારો જ હશે. કુણાલની ધીરજ ખૂટી ગઈ. તને અંદાજ પણ છે કે તું શું કરી દીધું છે? તે બૂમ પાડી ઉઠ્યો. આ તારા અહંકારનો સમય નથી, વાત રુચિકાને જીવની છે. માધવીએ તેની સામે જોયું. એ જ ક્ષણે તેના મનમાં 5 દિવસ પહેલાંની તે બપોર પાછી આવી ગઈ, જ્યારે પહેલીવાર તેને સમજાયું હતું કે જે ઘરને તે પોતાનો પરિવાર માનતી રહેતી, તેના અંદર તેના માટે કોઈ સંબંધ નથી, માત્ર તેની કમાણીનું મૂલ્ય હતું. 5 દિવસ પહેલાં પુણેના હિંજવાડી સ્થિત દવા કંપનીની ઓફિસમાં માધવીની સવાર ખૂબ જ વ્યસ્ત હતી. દિવાળી પહેલાં વિદેશી રોકાણકારો સાથે થનારી વાર્ષિક સમીક્ષા બેઠક કંપની માટે મહત્વપૂર્ણ હતી. નાણાકીય નિયંત્રણ વિભાગની વરિષ્ઠ પ્રબંધક હોવાને કારણે અંતિમ પ્રસ્તુતિ તૈયાર કરવાની જવાબદારી તેના પર જ હતી. માધવી એવી મહિલાઓમાંની એક હતી જેને જોઈને લોકો વિચારતા કે તેના જીવનમાં ક્યારેય અવ્યવસ્થા આવી નહીં હોય. તેના ટેબલ પર રાખેલી ફાઇલો ક્રમમાં હોતી, ઈમેલના જવાબ સમયસર જતા, અને કોઈ પણ મીટિંગમાં તેને પૂછવામાં આવેલ આંકડો તેને તરત યાદ રહેતો. પરંતુ તેના વ્યવસ્થિત ચહેરાની પાછળ વર્ષોનો થાક છુપાયેલો હતો. તેણે 10 વર્ષ પહેલાં કુણાલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં કુણાલ ઉત્સાહી અને મહત્વાકાંક્ષી દેખાતો હતો. તે વેચાણ વિભાગમાં કામ કરતો હતો અને અવારનવાર મોટા સપનાની વાતો કરતો. તેનું કહેવું હતું કે એક દિવસ તે પોતાની કંપની ખોલશે, પુણેમાં 2 ઘર ખરીદશે અને પોતાની માતાને દુનિયા ફરાવશે. માધવીને તેનો આત્મવિશ્વાસ ગમ્યો હતો. તેને લાગ્યું હતું કે તેઓ બંને મળીને એક સમાન ભાગીદારીવાળું જીવન બનાવશે. પરંતુ લગ્નના કેટલાક વર્ષો પછી તેને સમજાવવા લાગ્યું કે કુણાલ સપના જોવાનું જાણતો હતો, તેના માટે સતત મહેનત કરવાનું નહીં. કુણાલની આવક ખરાબ નહોતી, છતાં ઘરના મોટા ખર્ચાઓ ધીમે ધીમે માધવીના ખભા પર આવી ગયા. ક્યારેક તે કહેતો કે તેને કોઈ નવા વ્યવસાયમાં પૈસા રોકવા છે, ક્યારેક કોઈ સહકર્મીને ઉધાર આપવા છે, તો ક્યારેક તેનું વેચાણ ઓછું થવાને કારણે બોનસ ન આવ્યું. ઘરનો હપ્તો, દીકરીની ફી, તબીબી વીમો, વીજળી, પાણી અને દરેક ખર્ચ માધવીના ખાતામાંથી નીકળવા લાગ્યા. કુણાલની માતા ઉષા દેવી કોલ્હાપુરથી તેમની સાથે રહેવા આવી હતી. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ માત્ર કેટલાક મહિના રહેશે, કારણ કે તેમની ઘૂંટણની સારવાર પુણેમાં થવાની હતી. એ મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. ઉષા દેવી બહારના લોકો સામે માધવીના ખૂબ વખાણ કરતી. સંબંધીઓને કહેતી કે તેમની વહુ લક્ષ્મીનું રૂપ છે, અને તેના પગલાં પડતા જ ઘરમાં સમૃદ્ધિ આવી. પરંતુ ઘરની 4 દિવાલીઓની અંદર તેમના શબ્દો બદલાઈ જતા. આટલું કમાય છે તો પરિવાર પર જ ખર્ચ થશે, તેઓ કહેતા. પૈસા બેંકમાં બંધ રાખીને શું કરવાનું છે? પોતાના લોકો જ કામમાં નહીં આવે તો પારકા કયા દિવસે આવશે? માધવી ઘણીવાર ચૂપ રહી જતી. તેને આને પેઢીઓના વિચારોનો તફાવત સમજીને નજરઅંદાજ કર્યું. તેને લાગતું રહ્યું કે પરિવારમાં શાંતિ જાળવી રાખવા માટે ક્યારેક ક્યારેક કેટલી વાતો સહન કરવી લેવી જોઈએ. કુણાલની નાની બહેન રુચિકા પણ લગભગ દર અઠવાડિયે તેમના ઘરે આવી જતી. તેને મહિલાઓના કપડાનું એક નાનું બુટીક ખોલ્યું હતું. સોશિયલ મીડિયા પર તે પોતાના સફળ ઉદ્યોગ સાહસિક તરીકે રજૂ કરતી. તેને વિડીયોમાં મોંઘા સ્ટોરા, ડિઝાઇનર કપડાં અને શાનદાર પાર્ટીઓ જોવા મળતી. વાસ્તવિકતા એ હતી કે દુકાન સતત ખોટમાં ચાલી રહી હતી. માધવીએ ઘણીવાર તેને ખર્ચ ઓછો કરવા અને હિસાબ વ્યવસ્થિત રાખવાની સલાહ આપી હતી. રુચિકા દર વખતે હસીને કહેતી, ભાભી, વેપારમાં થોડું જોખમ તો લેવું જ પડે છે. તમારી જેમ દરેક વસ્તુ એક્સેલ શીટમાં નથી ચાલતી. ઉષા દેવી તરત જ દીકરીનો પક્ષ લેતી. યુવાન છોકરી છે, તેના પણ કેટલાક શોખ છે. તું તો નોકરી કરે છે, દર મહિને નક્કી કરેલો પગાર આવી જાય છે. વેપાર કરવાવાળાઓને અલગ રીતે જીવવું પડે છે. માધવી આ તર્કનો ઉત્તર આપતી નહોતી, પરંતુ તે 2-3 મહિના પછી રુચિકા કોઈ નવા બહાના સાથે પૈસા માંગવા આવી જતી. ક્યારેક દુકાનનું ભાડું, ક્યારેક નવો માલ, ક્યારેક કર્મચારીનો પગાર. રકમ શરૂઆતમાં નાની હોતી, પછી વધતી ચાલી ગઈ.
કુણાલ હંમેશા કહેતો, આખરે મારી બહેન છે, મુશ્કેલ સમયમાં આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે. માધવીએ કેટલીક વાર સહાય કરી, પરંતુ એક મર્યાદા પછી તેણે સ્પષ્ટ કહી દીધું કે લેખિત હિસાબ અને નક્કર યોજના વિના તે વધુ પૈસા નહીં આપે. તે દિવસથી ઉષાદેવીના વર્તનમાં એક ઝીણી કડવાશ આવી ગઈ હતી. દિવાળીના 5 દિવસ પહેલા માધવી ઓફિસમાં પ્રસૂતિની અંતિમ તપાસ કરી રહી હતી. ત્યારે તેને યાદ આવ્યું કે વિદેશી ભાગીદારોની સહીવાળી ગોપનીય ફાઇલ તે ઘરે ભૂલી ગઈ છે. ફાઇલની ડિજિટલ નકલ ઉપલબ્ધ હતી, પરંતુ મૂળ દસ્તાવેજ મીટિંગમાં બતાવવો જરૂરી હતો. તેણે પોતાના મદદનીશને કહ્યું કે તે અડધા કલાકમાં પાછી આવશે અને કાર લઈને બોનર સ્થિત ઘર તરફ નીકળી પડી. બપોરના સમયે રસ્તાઓ પ્રમાણમાં ખાલી હતા. બજારોમાં દિવાળીની ખરીદી શરૂ થઈ ચૂકી હતી. દુકાનોની બહાર રંગીન કંદીલ લટકી રહ્યા હતા. ફૂટપાથ પર માટીના દીવા અને રંગોળીના રંગ સજ્યા હતા. સામાન્ય સંજોગોમાં માધવી આ દ્રશ્ય જોઈને પ્રસન્ન થતી, પરંતુ તે દિવસે તેનું ધ્યાન માત્ર બેઠક પર હતું. ઘરે પહોંચીને તેણે જોયું કે મુખ્ય દરવાજો અંદરથી બંધ ન હતો. બેઠક રૂમમાં ટેલિવિઝન બંધ પડ્યું હતું. સામાન્ય રીતે આ સમયે ઉષાદેવી કોઈ મરાઠી ધારાવાહિક જોતી અથવા ફોન પર સંબંધીઓ સાથે વાત કરતી. ઘરની અસામાન્ય શાંતિએ માધવીને ક્ષણભર માટે રોકી લીધી. તે સીધી ઉપરના માળે પોતાના અભ્યાસ ખંડ તરફ આગળ વધી. ત્યારે જ પરસાળમાં તેને રુચિકાના રડવાનો અવાજ સંભળાયો. અવાજ ઉષાદેવીના રૂમમાંથી આવી રહ્યો હતો. દરવાજો સંપૂર્ણપણે બંધ ન હતો. માધવીનો પહેલો વિચાર હતો કે કદાચ દુકાનમાં કોઈ સમસ્યા થઈ ગઈ છે. તે દરવાજા સુધી ગઈ, પરંતુ અંદરથી કુણાલનો અવાજ સાંભળીને તેના કદમ થંભી ગયા. કુણાલને આ સમયે ઓફિસમાં હોવું જોઈતું હતું. તે અમને કહ્યું હતું કે કુલ દેવું 12 લાખ છે. તે દબાયેલા સ્વરમાં કહી રહ્યો હતો. 46 લાખ ક્યારે થઈ ગયા? રુચિકા ડુસકા ભરી રહી હતી. મેં વિચાર્યું હતું કે બજાર ઉપર જશે. પહેલા નુકસાન થયું તો તેને પૂરું કરવા માટે વધુ પૈસા લગાવ્યા. પછી તે લોકોએ કહ્યું કે 2 અઠવાડિયામાં રકમ બમણી થઈ શકે છે. મેં બુટીકના ખાતામાંથી પણ પૈસા ઉપાડી લીધા. તે માત્ર વેપારના પૈસા નથી ગુમાવ્યા. કુણાલે કઠોર સ્વરમાં કહ્યું. તે ઓનલાઈન સટ્ટાબાજીમાં પણ લગાવ્યા છે. મને બધા મેસેજ દેખાઈ ચૂક્યા છે. ઉષાદેવીએ તેને ટોક્યો. અત્યારે તેને ખીજાવાથી શું થશે? તે પહેલાથી ડરેલી છે. તે લોકો સવારે ઘરની બહાર સુધી આવી ગયા હતા. જો પડોશીઓએ જોઈ લીધું તો આપણી ઇજ્જત ધૂળમાં મળી જશે. માધવીનો હાથ અનાયાસે દિવાલ પર ટેકવાઈ ગયો. તેને પહેલીવાર સમજાયું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી રુચિકાનું તેમના ઘરે વારંવાર આવવું માત્ર પારિવારિક પ્રેમ ન હતો. રુચિકા ધ્રુજતા સ્વરે બોલી, તેમણે 2 દિવસ આપ્યા છે. કહ્યું છે કે પૈસા નહીં મળે તો દુકાન પર કબજો કરી લેશે અને સોશિયલ મીડિયા પર બધા વિડીયો મૂકી દેશે. તેમણે મારો અવાજ રેકોર્ડ કર્યો છે. મેં ગુસ્સામાં ઘણું બધું બોલી દીધું હતું. કુણાલે લાંબો શ્વાસ લીધો. મારી પાસે આટલી રકમ નથી. કાર પર પહેલાથી જ લોન ચાલી રહી છે. રોકાણના પૈસા ઉપાડીશ તો પણ 8-10 લાખથી વધુ નહીં આવે. ઉષાદેવીએ ધીમા પણ સ્પષ્ટ સ્વરમાં કહ્યું. માધવી પાસે છે. રૂમની બહાર ઉભેલી માધવીનો શ્વાસ રોકાઈ ગયો. થોડી ક્ષણો મૌન છવાઈ ગયું. પછી કુણાલ બોલ્યો, તે સીધી રીતે પૈસા નહીં આપે. છેલ્લી વખત જે તેણે કહ્યું હતું તે રુચિકાએ પોતાના ખર્ચની જવાબદારી લેવી પડશે. વહુ હોવાનો અર્થ શું થાય છે? ઉષાદેવી ખીજાઈ. આ પરિવારમાં પરણીને આવી છે. પરિવારના સુખ દુઃખ તેના પણ છે. મહિનામાં જેટલું કમાય છે તેટલું તો આપણા આખા ખાનદાને ક્યારેય નથી જોયું. એક નણંદનો જીવ બચાવવા માટે પૈસા ના આપી શકે? કુણાલે ધીમા સ્વરે ઉત્તર આપ્યો. વાત માત્ર પૈસાની નથી. જો તેને ખબર પડી કે રુચિકા સટ્ટાબાજી અને ખાનગી ઉધારમાં ફસાઈ ગઈ છે તો તે પોલીસ અને વકીલ સુધી પહોંચી જશે. પછી આખો મામલો તેના નિયંત્રણમાં જતો રહેશે. માધવીએ પહેલીવાર પોતાના પતિના અવાજમાં ડર નહીં, ગણતરી સાંભળી. રુચિકા રડતા રડતા બોલી, ભાઈ તમે જ કંઈક કરો. તે લોકો મને બરબાદ કરી દેશે. તમે કહ્યું હતું કે તમે કોઈ રસ્તો કાઢશો. થોડીવાર સુધી માત્ર રૂમમાં લાગેલા પંખાનો અવાજ સંભળાતો રહ્યો. પછી કુણાલ તે વાત કહી જેણે માધવીની અંદર કંઈક કાયમી ધોરણે તોડી નાખ્યું. એક રસ્તો છે. ઉષાદેવીએ તરત પૂછ્યું, શું? માધવીની હીરાની વીંટી. માધવીની આંગળીઓ ઠંડી પડી ગઈ. તે વીંટી માત્ર મોંઘું આભૂષણ નહોતું. 3 વર્ષ પહેલા સિંગાપોરમાં થયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય કરાર પછી તેને વિશેષ પ્રોત્સાહન રકમ મળી હતી. તે જ રકમથી તેણે પોતાના માટે પહેલીવાર કંઈક ખરીદ્યું હતું. વર્ષો સુધી પરિવારની જરૂરિયાતોને પ્રાધાન્ય આપ્યા પછી તે તેની અંગત સિદ્ધિનું પ્રતીક બની હતી. કુણાલ આગળ બોલ્યો, તેની કિંમત લગભગ 72 લાખ છે. અત્યારે બજારમાં વેચીશું તો 50 લાખથી ઉપર મળી શકે છે. રુચિકાનું પૂરું દેવું ઉતરી જશે. રુચિકાના ડુસકા એકદમ ધીમા પડી ગયા. પરંતુ ભાભી વીંટી આપશે કે રીતે? કુણાલનો અવાજ હવે વધુ આત્મવિશ્વાસુ હતો. સીધી રીતે નહીં આપે. દિવાળી પછી મારી કંપનીની ગ્રાહક સન્માન પાર્ટી છે. તું કહીશ કે બુટિંગના મોટા ખરીદદારો પણ આવી રહ્યા છે અને તારે સારી રીતે તૈયાર થવાનું છે. માં તેમની પાસેથી વીંટી ઉધાર માંગશે. ઉષાદેવીએ સાવચેતીથી પૂછ્યું. પછી તું વીંટી તે લોકોને આપી દેજે. બીજી સવારે કહેજે કે હોટલના વોશરૂમમાં હાથ ધોતી વખતે ઉતરી હતી અને ત્યાં જ ગાયબ થઈ ગઈ. તે પોલીસમાં ફરિયાદ કરી દેશે. રુચિકાએ કહ્યું. એટલા માટે આપણે બધા તેને સમજાવીશું કે મામલો બહાર ગયો તો પરિવારની બદનામી થશે. તું રડજે, કહેજે કે ડરના કારણે તે આત્મા કરી. તે માં કહેશે કે હું વસ્તુ કરતાં વધારે માણસ છે. હું વચન આપીશ કે ધીમે ધીમે તેની ભરપાઈ કરી દઈશ. ઉષાદેવી થોડી ક્ષણો ચૂપ રહી. પછી બોલી, આટલી મોટી વસ્તુ ખોવાઈ જવા પર તે ખૂબ નારાજ થશે. કુણાલ હસ્યો નહીં, પરંતુ તેના અવાજમાં ઉપેક્ષા હતી. નારાજ થશે, થોડા દિવસ વાત નહીં કરે, પછી શાંત થઈ જશે. તે ઘર તોડવાવાળી સ્ત્રી નથી. તેની દીકરીની ચિંતા રહેશે. તેને ખબર છે કે છૂટાછેડા થયા તો ઈરા પર અસર પડશે. આ દરથી તે દરેક વખતે સમાધાન કરે છે.
આ શબ્દો કોઈ લાફા કરતા પણ વધુ દર્દનાક હતા. માધવીએ પહેલીવાર જાણ્યું કે તેની સહનશીલતાને પ્રેમ નહીં, નબળાઈ સમજાવવામાં આવી હતી. ઘર બચાવવા માટે કરેલા દરેક ત્યાગે તેનો વિશ્વાસ અપાવી દીધો હતો કે તે કોઈ પણ અન્યાય પર પાછી ફરીને રસોડામાં જમવાનું બનાવશે અને બીજી સવારે ઓફિસ જતી રહેશે. રુચિકાએ સંકોચથી પૂછ્યું, જો વીંટી વેચીને પૈસા વધારે મળી ગયા તો? ઉષાદેવીએ તરત કહ્યું, પહેલાં દેવું ચૂકવવું, બાકી તો આ બુટીકમાં લગાવી દેજે. છોકરીનું કામ સંભાળી જશે તો પરિવારનો જ ફાયદો છે. કુણાલે સંમતિ દર્શાવી, પરંતુ માધવીને ખબર ન પડવી જોઈએ કે વીંટી વેચવામાં આવી છે. તેની સામે બધા લોકો એક જ વાર્તા બોલશે. રૂમની બહાર ઉભેલી માધવીની અંદર ક્રોધ ઉઠી રહ્યો હતો, પણ તેનો ચહેરો આશ્ચર્યજનક રીતે શાંત હતો. તે ઈચ્છતી તો એ જ ક્ષણે દરવાજો ખોલીને ત્રણેયનો સામનો કરી શકતી હતી. તે ઈચ્છતી તો પોલીસ બોલાવીને ષડયંત્રની ફરિયાદ કરી શકતી હતી, પણ તેને પોતાને રોકી લીધી. નાણાકીય જોખમોનું વિશ્લેષણ કરવું તેનો વ્યવસાય હતો. તે જાણતી હતી કે કોઈ ઝાડને પૂરી રીતે ખુલ્લી પાડવા માટે માત્ર શંકા પૂરતી નથી હોતી. લોકોનો તેમના ઈરાદાઓ સાથે આગળ વધવા દેવા પડે છે, જેથી તેઓ જાતે જ પોતાના પગલાંના પુરાવા છોડે. તે અવાજ કર્યા વગર પાછળ હટી, અભ્યાસખંડમાંથી ફાઇલ ઉપાડી અને એટલી જ સાવચેતીથી ઘરમાંથી નીકળી ગઈ. બહાર આવતા તેણે કારનો દરવાજો બંધ કર્યો, પણ એન્જિન ચાલુ ન કર્યું. થોડી મિનિટો તે સ્ટીરિંગ પર બંને હાથ રાખીને બેઠી રહી. તેની આંખોમાં આંસુ ન હતા. દર્દ એટલું ઊંડું હતું કે આંસુઓની જગ્યા એક વિચિત્ર શૂન્યતાએ લઈ લીધી હતી. તેને પોતાના લગ્નના અનેક જૂના દ્રશ્ય યાદ આવ્યા. ઈરાના જન્મ સમયે હોસ્પિટલનો ખર્ચ તેણે એકલાએ ભર્યો હતો. ઉષાદેવીના ઘૂંટણની સર્જરી માટે તેણે પોતાની ફિક્સ ડિપોઝિટ તોડી હતી. રુચિકાના બુટીકની પહેલી મૂડી તેને જ આપી હતી. કુણાલના નબળા પ્રદર્શનને કારણે જ્યારે તેનું બોનસ અટક્યું ત્યારે માધવીએ ફરિયાદ વિના ઘર ચલાવ્યું હતું. તેને બદલામાં આભાર નહોતો જોઈતો, માત્ર એટલું જ ઈચ્છતી હતી કે તેઓ તેને પોતાની સમજે. પરંતુ એ જ ઘરમાં બેસીને તેઓ તેની સિદ્ધિની નિશાની ચોરવાની યોજના બનાવી રહ્યા હતા. તેણે ફોન કાઢ્યો અને પોતાના બેંક મેનેજરને કોલ કર્યો. સાંજ સુધીમાં બેંક લોકર ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરી. આ પછી તેણે પોતાની કંપનીના સુરક્ષા અધિકારીને મેસેજ મોકલ્યો કે ઘરના કેમેરાનું ક્લાઉડ બેકઅપ તાત્કાલિક સક્રિય કરવામાં આવે. તેણે કારણ ન જણાવ્યું. ઓફિસે પાછા ફરતી વખતે તેણે પોતાની જાત સાથે એક વચન લીધું. તે શોર નહીં મચાવે, તે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લે, પરંતુ હવેથી તે કોઈ પણ સંબંધને પોતાના વિવેકથી વધુ મહત્વ નહીં આપે. બેઠક સફળ રહી. માધવીએ રોકાણકારોના દરેક પ્રશ્નનો ઉત્તર એવા જ આત્મવિશ્વાસથી આપ્યો જેવો હંમેશા આપતી હતી. તેના સહકર્મીઓને અંદાજ પણ ન આવ્યો કે પ્રસ્તુતિ આપતી વખતે તેના મનમાં પોતાના પતિનો અવાજ ગુંજી રહ્યો હતો. તે ઘર તોડવાવાળી સ્ત્રી નથી. સાંજે ઓફિસથી નીકળીને તે પહેલાં બેંક ગઈ. અસલી વીંટી, કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પોતાની માતાએ આપેલા જૂના આભૂષણો તેને લોકરમાં જમા કરી દીધા. લોકર બંધ કરતી વખતે તેને પહેલીવાર હળવી રાહત મળી. આ પછી તે લક્ષ્મી રોડના ભીડભાડવાળા બજાર તરફ ગઈ. દિવાળીના કારણે ત્યાં એટલી ભીડ હતી કે કાર દૂર ઊભી રાખવી પડી. દુકાનોની રોશની, મીઠાઈઓની સુગંધ અને ગ્રાહકોના અવાજો વચ્ચે માધવી એકલી ચાલતી રહી. એક સાંકડી દુકાનમાં કૃત્રિમ આભૂષણોની ઘણી હરોળો સજેલી હતી. તેને દુકાનદારને પોતાના મોબાઈલમાં અસલી વીંટીની તસવીર બતાવી. આ ડિઝાઇનની સૌથી નજીક કઈ છે? દુકાનદારે ઘણા ડબ્બા કાઢ્યા. લગભગ 20 મિનિટ પછી તેણે એક વીંટી મળી, જેવી બનાવટ અસલી વીંટીથી ઘણી મળતી આવતી હતી. વચ્ચે લાગેલો કૃત્રિમ પથ્થર રોશનીમાં તેજ ચમકી રહ્યો હતો. કોઈ બિન નિષ્ણાત માટે બંને વચ્ચે તફાવત ઓળખવો મુશ્કેલ હતો. કેટલાની છે? માધવીએ પૂછ્યું. 1500. સારી ગુણવત્તા છે, પાર્ટીમાં કોઈ ઓળખી નહીં શકે. માધવીએ વીંટી ખરીદી અને એવા જ ઘેરા લાલ રંગનો મખમલી ડબ્બો પણ લીધો. ચૂકવણી કરતી વખતે તેની અંદર અપરાધબોધનું નામ નિશાન નહોતું. તે કોઈ નિર્દોષ વ્યક્તિને દગો નહોતી આપી રહી. તે માત્ર એ લોકોને તેમની યોજનાનો દિશામાં આગળ વધવા દઈ રહી હતી. ઘરે પાછા ફરતી વખતે તેણે હીરા માટે રંગોળીના નવા કલર, રંગ અને ચોકલેટ પણ ખરીદી. દીકરીને કોઈ તણાવનો અનુભવ ના થાય, આ હજુ પણ તેની પહેલી પ્રાથમિકતા હતી. ઘરમાં પ્રવેશ કરતા જ ઉષાદેવીએ અસામાન્ય ઉષ્માભર્યા આવકાર સાથે તેનું સ્વાગત કર્યું. આવી ગઈ વહુ, આજે બહુ મોડું થઈ ગયું. થાકી ગઈ હોય. મેં તારા માટે આદુવાળી ચા બનાવી છે. માધવીએ જોયું કે બેઠક રૂમના ટેબલ પર તેની પસંદગીનો ચેવડો, કરંજી અને બેસનના લાડુ રાખ્યા હતા. ઉષાદેવી સામાન્ય દિવસોમાં તેને મોડા આવવા પર રસોડાના કામોની યાદી ગણાવવાનું શરૂ કરી દેતી હતી. આજે તેમના અવાજમાં મીઠાશ એટલી વધારે હતી કે તે પોતે જ પોતાના ષડયંત્રની જાહેરાત જેવી લાગી રહી હતી. કૃણાલ પર જલ્દી ઘરે આવી ગયો હતો. તેને હીરા સાથે બેસીને દિવાળીના કાગળના ગંદીલ બનાવવાનો અભિનય કર્યો. માધવીને જોઈને મલકાયો. દિવસ કેવો રહ્યો? સારો, માધવીએ ઉત્તર આપ્યો. બેઠક સફળ રહી. મને ખબર હતી તું જે કામમાં હાથ લગાવે છે તે સફળ થાય છે. માધવીએ તેની આંખોમાં જોયું. લગ્નના આટલા વર્ષો પછી તે તેના ચહેરાની નાની નાની હરકતો ઓળખતી હતી. કુણાલ જ્યારે જૂઠું બોલતો ત્યારે તેની જમણી ભ્રમર સહેજ ઊંચી થતી હતી. આજે પણ એવું જ થયું. રાતના ભોજન પછી રુચિકા ઘરે આવી. તેણે ચમકદાર સાડી પહેરી રાખી હતી અને હાથમાં મીઠાઈનો ડબ્બો હતો. આવતા તેણે માધવીને ગળે લગાવી. ભાભી, તમને મળ્યા વગર દિવાળી અધૂરી લાગે છે. માધવીએ હસીને તેનું સ્વાગત કર્યું. તેને આશ્ચર્ય થયું કે વિશ્વાસઘાત કરવાવાળા લોકો કેટલી સહેલાઈથી પ્રેમનો અભિનય કરી લે છે. થોડીવાર સામાન્ય વાતચીત થતી રહી. પછી ઉષાદેવીએ આયોજનબદ્ધ રીતે વિષય ઉઠાવ્યો. માધવી, રુચિકાને કાલે એક બહુ ખાસ કાર્યક્રમમાં જવાનું છે. તેના બુટીકના કેટલાક મોટા ગ્રાહકો પણ આવશે. છોકરીએ સુંદર સાડી તો લઈ લીધી છે, પણ તેની પાસે પહેરવા માટે સારું ઘરેણું નથી.
રુચિકાએ શરમાવાનો અભિનય કર્યો. માં, રહેવા દો, ભાભીને કેમ હેરાન કરવા? કુણાલ તરત બોલ્યો. હેરાનગતિ કેવી? માધવી ચૂપ રહી. ઉષાદેવીએ તેની તરફ નમીને કહ્યું, તારી તે હીરાવાળી વીંટી બહુ સુંદર છે. માત્ર એક સાંજ માટે આને આપી દે. રુચિકા સાવધાનીથી પહેરશે અને પાછી આવીને તરત આપી દેશે. માધવીએ જાણી જોઈને ચહેરો ગંભીર કરી લીધો. તે વીંટી બહુ જ મોંઘી છે. માં, હું પોતે પણ તેને ઓછી પહેરું છું. રુચિકાએ ઉતાવળમાં કહ્યું, ભાભી, હું મારા જીવથી વધારે સાચવીને રાખીશ. પાર્ટીમાં પહોંચતા જ ફોટો મોકલી દઈશ. પાછી ફરીને સૌથી પહેલા તમને આપીશ. ભીડમાં પડી ગઈ તો કુણાલે માધવીનો હાથ પકડી લીધો. હું જવાબદારી લઉં છું. હું જાતે રુચિકાને કાર્યક્રમમાંથી લઈને આવીશ. વીંટી ક્યાંય નહીં જાય. મારા પર ભરોસો નથી. તે સ્પર્શથી ક્યારેય માધવીને સુરક્ષાનો અહેસાસ થતો હતો. આજે તેને માત્ર નફરત મહેસૂસ થઈ, છતાં તેણે હાથ ન હટાવ્યો. થોડીક ક્ષણો વિચારવાનો અભિનય કર્યા પછી તે ઊભી થઈ અને ઉપરને પોતાના રૂમમાં જતી રહી. તેણે પહેલાથી તૈયાર મખમલી ડબ્બો કબાટમાંથી કાઢ્યો. સીડીઓથી નીચે પાછા ફરતી વખતે તેણે જોયું કે ત્રણેયની નજર તેના જ હાથ પર ટકેલી હતી. તેણે ડબ્બો ટેબલ પર મૂક્યો. ઠીક છે, પરંતુ આને બહુ સાવધાનીથી રાખજે. રુચિકાએ ઉત્સુકતાથી ઢાંકણ ખોલ્યું. રોશની પડતા જ કૃત્રિમ પથ્થર ચમકી ઉઠ્યો. તેની આંખોમાં ડરની જગ્યાએ લાલચ ઉતરી આવી. ઉષાદેવીએ અનાયાસે ઊંડો શ્વાસ લીધો. કુણાલના હોઠો પર સંતોષની બહુ હળવી મુસ્કાન આવી, જેને તેણે તરત છુપાવી લીધી. રુચિકાએ વીંટી પહેરીને પોતાના હાથ અલગ અલગ ખૂણાઓથી જોયો. ભાભી, આ કેટલી સુંદર છે. સાચેમાં આને પહેરતા જ આખું રૂપ બદલાઈ જાય છે. માધવીએ તેની તરફ જોતા કહ્યું, કેટલીક વસ્તુઓની અસલી કિંમત જોવા પરથી ખબર નથી પડતી. રુચિકા, સમય આવવા પર જ માલુમ પડશે કે તે કેટલી મૂલ્યવાન છે. રુચિકાએ તે વાક્યનો અર્થ ન સમજ્યો. તે મોબાઈલ કાઢીને તસવીરો લેવા લાગી. ઉષાદેવીએ રાહતનો શ્વાસ લેતા માધવીના માથા પર હાથ રાખ્યો. તું બહુ સમજદાર વહુ છે. પરિવાર માટે દિલ મોટું રાખવું દરેકના બસની વાત નથી. માધવીએ તેમની સામે જોયું. તેના મનમાં આવ્યું કે પૂછે, શું વહુનું મોટું દિલ જ પરિવારના લાલચને સાચું ઠેરવવા માટે પૂરતું હોય છે? પરંતુ તેણે કંઈ ન કહ્યું. રુચિકાએ જલ્દી જવાનું બહાનું બનાવ્યું. તેણે કહ્યું કે પાર્ટીની તૈયારી માટે તેણે પોતાની એક બહેનપણીને મળવાનું છે. કુણાલે તરત કારની ચાવી ઉપાડી અને તેને મૂકવા જવા લાગ્યો. દરવાજા સુધી પહોંચીને તે પાછો ફર્યો. માધવી પાસે આવ્યો અને તેના કપાળને હળવેથી ચૂમી લીધું. તું સાચેમાં આ પરિવારની તાકાત છે, તેણે કહ્યું. માધવીએ તેની આંખોમાં સીધું જોતા ઉત્તર આપ્યો, આશા છે કે તું આ વાત કાલે પણ યાદ રાખીશ. કુણાલ એક પળ માટે હચકાયો, પછી હસીને બહાર જતો રહ્યો. બારીમાંથી માધવીએ જોયું કે રુચિકા વારંવાર પોતાની આંગળીમાં પહેરેલી નકલી વીંટીને સ્ટ્રીટ લાઇટની સામે ચમકાવી રહી હતી. કુણાલ ફોન પર કોઈની સાથે ધીમા સ્વરે વાત કરી રહ્યો હતો. કાર ધીમે ધીમે સોસાયટીના મુખ્ય દરવાજાથી બહાર નીકળી ગઈ. માધવીએ પડદો બંધ કર્યો. બેઠક રૂમમાં પાછા ફરીને તેણે કેમેરાનું રેકોર્ડિંગ તપાસ્યું. દરેક શબ્દ, દરેક ચહેરો અને મખમલી ડબ્બાને ખીલતી વખતે તેમની આંખોમાં ઉપસી આવેલી લાલચ સુરક્ષિત થઈ ચૂકી હતી. ઉપરના માળે ઈરા સૂઈ રહી હતી. માધવી તેની પાસે ગઈ, ચાદર સરખી કરી અને થોડીવાર તેના ઓશિકે બેસી રહી. દીકરીના શાંત ચહેરાને જોઈને તેની અંદર દબાયેલો દર્દ પહેલીવાર આંખો સુધી પહોંચ્યું. તેણે આંસુ લૂછી લીધા, કારણ કે આવનારા દિવસોમાં તેને નબળા પડવાની મંજૂરી નહોતી. તે સમજી ગઈ હતી કે બીજી સવારે તેઓ વીંટી ખોવાઈ જવાની વાર્તા લઈને પાછા ફરશે. તેઓ રડશે, તેને પરિવાર, સન્માન અને સંબંધોનો વાસ્તો આપશે. સંભવ છે કે તેને સ્વાર્થથી સિદ્ધ કરવાની કોશિશ કરશે, પરંતુ તેઓ એક વાત જાણતા નહોતા. જે મહિલાને તેઓ પોતાની અનુકૂળતા મુજબ ઝૂકવાવાળી પત્ની સમજતા હતા, તે આ વખતે માત્ર તેમની વાત નહીં સાંભળે. તે તેમના દરેક જૂઠાણાને પોતાની સામે રાખશે અને એ નક્કી કરશે કે તેના જીવનમાં પરિવાર કેળવવાનો અધિકાર વાસ્તવમાં કોને છે. તે રાત્રે બોનરના એ શણગારેલા ઘરમાં બાકીના બધા લોકો પોતપોતાની યોજનાને સફળ માનીને સૂઈ ગયા. માત્ર માધવી જાગતી રહી. કુણાલ અને રુચિકાને લાગતું હતું કે તેમના હાથમાં 72 લાખની વીંટી છે. ઉષાદેવીને વિશ્વાસ હતો કે વહુ બીજા દિવસે રડી ધોઈને શાંત થઈ જશે, અને માધવીને ખબર હતી કે તેમના હાથમાં માત્ર 1500ની ચમક હતી. એવી ચમક જે બીજી સવારે પરિવારના વર્ષો જૂના જૂઠાણાને અજવાળામાં લાવવાની હતી. બીજી સવારે માધવીએ સૂરજ ઉગતા પહેલા જ આંખો ખોલી દીધી. આખી રાત તેને ઊંઘ નહોતી આવી, છતાં પણ તેના ચહેરા પર થાક કરતાં વધુ દ્રઢતા હતી. રૂમમાં થોડું અંધારું હતું. કુણાલ તેની બાજુમાં નહોતો, જેનાથી સ્પષ્ટ હતું કે તે મોડી રાત્રે પાછો ફર્યા પછી પણ અહીં નહોતો સૂતો. માધવી ઉઠીને બારી પાસે ગઈ. બાનેરની સોસાયટી ધીમે ધીમે જાગી રહી હતી. નીચે સુરક્ષા કર્મચારી મુખ્ય દરવાજા પાસે કચરો કઢાવી રહ્યા હતા. કોઈ ફ્લેટમાંથી પૂજાની ઘંટડીનો અવાજ આવી રહ્યો હતો. દિવાળી પછીની સવાર સામાન્ય દેખાઈ હતી, પરંતુ માધવી જાણતી હતી કે થોડી જ વારમાં તેના ઘરની અંદર એવું તોફાન ઉઠવાનું છે જે વર્ષોથી છુપાયેલી ગંદકીને બહાર કાઢી દેશે. અને સૌથી પહેલા મોબાઈલ પર ઘરના કેમેરાનું રેકોર્ડિંગ જોયું. રાત્રે લગભગ 11:30 વાગે કુણાલ અને રુચિકા પાછા ફર્યા હતા. મુખ્ય દરવાજાના કેમેરામાં બંનેના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. રુચિકાની આંગળીમાં વીંટી નહોતી. તે ઘણીવાર ગભરાઈને પાછળ જોઈ રહી હતી. કુણાલ તેને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો. દરવાજાની અંદર આવતા જ ઉષાદેવીએ બંનેને પોતાના રૂમમાં બોલાવ્યા હતા. પડસાળના કેમેરાએ તેમની ફસફસાહટને કેટલાક શબ્દો રેકોર્ડ કર્યા હતા. તેમને માની લીધું. પહેલાં તપાસ ના કરાવી. 2 દિવસો સમય મળી ગયો છે. વીંટી તેમની પાસે છે, હા, પરંતુ તેઓ સવાર સુધી કોઈ સોનીને બતાવી શકે છે.
આ પછી દરવાજો બંધ થઈ ગયો હતો. અંદરની વાતચીત કેમેરામાં રેકોર્ડ નહોતી થઈ, પરંતુ માધવીને હવે કોઈ વધારાના પુરાવાની જરૂર નહોતી. તે નીચે રસોડામાં ગઈ, પાણી ગરમ કર્યું અને પોતાના માટે ચા બનાવી. તેને જાણી જોઈને સામાન્ય દિનચર્યા ન બદલી. ઈરાને જગાડી, તેના વાળ ઓળ્યા અને તેને નાસ્તો આપ્યો. બાળકીએ પૂછ્યું, પાપા ક્યાં છે? માધવીએ શાંત સ્વરમાં કહ્યું, કદાચ દાદીના રૂમમાં છે. ઈરાએ થોડીવાર વિચાર્યું પછી બોલી, કોઈ રાત્રે રડી રહ્યા હતા શું? મેં અવાજ સાંભળ્યો હતો. માધવીનો હાથ એક ક્ષણ માટે રોકાઈ ગયો. તેમને થોડી તકલીફ છે, પણ તું ચિંતા ના કર. તે કોઈ પણ ભાગે ઈરાને આ ષડયંત્રની વચ્ચે નહોતી આવવા દેવા માંગતી. તેણે શાળામાં રજા હોવાથી તે પડોશના રહેતી પોતાની વિશ્વાસપાત્ર સહકર્મી નંદિતાના ઘરે રમવા મોકલી દીધી. નંદિતાએ માત્ર એટલું જણાવ્યું કે ઘરમાં પારિવારિક વિવાદ થઈ શકે છે અને ઈરાને થોડા કલાકો માટે શાંત વાતાવરણ જોઈએ છે. ઈરાનામાં જતાં જ માધવીએ મુખ્ય દરવાજો બંધ કર્યો, ફોનનું રેકોર્ડિંગ ચાલુ કર્યું અને તેને બેઠક રૂમમાં ટેબલ પર ઊંધો મૂકી દીધો. લગભગ 10 મિનિટ પછી ઉપરથી જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો. માધવી સોફા પર બેઠી રહી. રુચિકા સીડીઓ ઉતરતી જોવા મળી. તેના વાળ વિખરાયેલા હતા, આંખો સૂજેલી હતી અને ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. તેની પાછળ ઉષાદેવી હતી. કુણાલ સૌથી પાછળ ચાલી રહ્યો હતો. ત્રણેયના ચહેરા એટલા ગંભીર હતા જાણે ઘરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું હોય. રુચિકા નીચે આવતા જ માધવીના પગ પાસે બેસી ગઈ. ભાભી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. માધવીએ તેની સામે જોયું, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન આપી. ઉષાદેવીએ ધ્રુજતા અવાજે કહ્યું, વહુ, પહેલા શાંતિથી આખી વાત સાંભળી લેજે. ગુસ્સામાં કોઈ નિર્ણય ના લેતી. કુણાલે ઊંડો શ્વાસ લઈને પોતાનો અભિનય શરૂ કર્યો. માધવી, કાલે પાર્ટીમાં બહુ ભીડ હતી. રુચિકા વોશરૂમમાં હાથ ધોવા ગઈ હતી. તેણે વીંટી ઉતારીને સિંક પાસે મૂકી હતી. ત્યારે જ કોઈએ બહારથી અવાજ આપ્યો. તે માત્ર 2 મિનિટ માટે બહાર ગઈ. પાછી આવી તો વીંટી ત્યાં નહોતી. રુચિકા તરત રડી પડી. મેં આખી હોટેલ ખેદી મારી. ભાભી, સુરક્ષા કર્મચારીઓ સાથે વાત કરી, કચરાપેટી સુધી જોઈ. મને મારી જાતથી નફરત થઈ રહી છે. હું તમારી સામે કેવી રીતે આવું? આખી રાત ડરના કારણે સૂઈ નથી શકી. માધવીએ પૂછ્યું, હોટલનું નામ શું હતું? ત્રણેય થોડી ક્ષણો ચૂપ રહ્યા. રુચિકાએ જલ્દીથી એક પ્રખ્યાત હોટલનું નામ લીધું. કયો હોલ? બીજા માળવાળો. કાર્યક્રમ કઈ કંપનીએ આયોજિત કર્યો હતો? રુચિકાની આંખો કુણાલ તરફ ગઈ. કુણાલ વચ્ચે બોલ્યો, માધવી, અત્યારે પૂછપરછ કરવાથી વીંટી પાછી નહીં આવે. તે પહેલાથી જ આઘાતમાં છે. હું માત્ર એટલું પૂછી રહી છું કારણ કે પોલીસ ફરિયાદમાં પૂરી માહિતી જોઈશે. પોલીસનું નામ સાંભળતા જ ઉષાદેવી લગભગ ચીખી ઉઠી. પોલીસને શું જરૂર છે? ઘરની વાત ઘરમાં રહે તો સારું છે. મામલો બહાર ગયો તો રુચિકાનું નામ ખરાબ થશે. તેની દુકાનનું પણ નુકસાન થશે. માધવીએ શાંત સ્વરમાં કહ્યું, 72 લાખની વીંટી ચોરાઈ છે. આટલી મોટી ચોરીની ફરિયાદ ના કરવી વધુ શંકાસ્પદ લાગશે. કુણાલ તેની પાસે આવીને બેસી ગયો. તું સાચું કહી રહી છે, પરંતુ આપણે થોડો સમય આપવો જોઈએ. હોટલવાળા પોતાના સ્તરે તપાસ કરી રહ્યા છે. જો આપણે તરત પોલીસ લઈ આવ્યા તો મામલો મીડિયા અથવા સોશિયલ મીડિયા સુધી પહોંચી શકે છે. મારી કંપનીના લોકો પણ ત્યાં હતા. આપણી પ્રતિષ્ઠાનો સવાલ છે. માધવીએ તેના ચહેરાને ધ્યાનથી જોયો. તારી કંપનીના લોકો પણ ત્યાં હતા? હા. કોણ કોણ? કુણાલે 2 સહકર્મીઓના નામ લીધા. માધવી જાણતી હતી કે તેમાંથી એક ગયા અઠવાડિયાથી ચેન્નઈમાં હતો અને બીજો તે જ સાંજે પરિવાર સાથે નાસી ગયો હતો. કુણાલનું જૂઠાણું દરેક વાક્ય સાથે નબળું પડી રહ્યું હતું. રુચિકાએ પોતાના હાથ જોડી દીધા. ભાભી, મને માફ કરી દો. હું તમારી વીંટીના પૈસા ધીમે ધીમે ચૂકવી દઈશ. દુકાનમાંથી જેટલું કમાઈશ દર મહિને તમને આપતી રહીશ. માધવીએ હળવા સ્મિત સાથે પૂછ્યું, તારી દુકાન તો પહેલાથી જ ખોટમાં છે. 72 લાખ ચૂકવવામાં કેટલા વર્ષ લાગશે? રુચિકાએ માથું ઝુકાવી લીધું. ઉષાદેવીએ તરત નૈતિકતાનો સહારો લીધો. પૈસા પાછા આવી જશે વહુ, પરંતુ જો તે આને બહુ ખીજાય અને આને કંઈક ખોટું કરી લીધું તો રાતથી કહી રહી છે કે જીવવાનો કોઈ અર્થ નથી રહ્યો. આખરે માણસનો જીવ ઘરેણાથી મોટો હોય છે. કુણાલે પણ એ જ સવારમાં કહ્યું, આપણો પરિવાર પહેલાથી જ તણાવમાં છે. હું માનું છું કે નુકસાન બહુ મોટું છે, પણ આપણે મળીને આમાંથી બહાર નીકળવું પડશે. તું સમજદાર છે. કેટલીક વસ્તુઓ ભાગ્યમાં નથી હોતી. આ માનીને આગળ વધવું જોઈએ. માધવીએ પૂછ્યું, તો તમે બંને ઈચ્છો છો કે હું માની લઉં વીંટી ખોવાઈ ગઈ અને કોઈને જવાબદાર બહેર ના ઠેરવું? ઉષાદેવીએ કહ્યું, પોતાના જ લોકોને જવાબદાર ઠેરવવાની શું મળશે? રુચિકાએ જાણી જોઈને તો નથી ખોઈ. માધવી થોડી ક્ષણો તેમને જોતી રહી. પછી તે ઊભી થઈ રસોડામાંથી પાણીનો ગ્લાસ લાવીને ધીમે ધીમે પીવા લાગી. ત્રણે તેની પ્રતિક્રિયાની રાહ જોતા રહ્યા. તેણે ગ્લાસ ટેબલ પર મૂક્યો અને સહજ સ્વરમાં કહ્યું, આટલી ચિંતા ના કરો. તે વીંટી 72 લાખની નહોતી. રુચિકાના ડુસકા અચાનક બંધ થઈ ગયા. કુણાલે ભ્રમર સંકોચી, શું મતલબ? મતલબ એ કે મેં તેને અસલી વીંટી આપી જ નહોતી. રૂમમાં ઘેરો સન્નાટો છવાઈ ગયો. માધવીએ આગળ કહ્યું, અસલી વીંટી બેંક લોકરમાં છે. કાલે રુચિકા જે વીંટી લઈને ગઈ હતી તે લક્ષ્મી રોડથી ખરીદેલી કૃત્રિમ વીંટી હતી. કિંમત માત્ર 1500. રુચિકાનો ચહેરો જોતજોતામાં સફેદ પડી ગયો. તેની આંખો એટલી પહોળી થઈ ગઈ જાણે તેને કોઈ ભયાનક દ્રશ્ય જોઈ લીધું હોય. નહીં, તે બબડી, આ સાચું ના હોઈ શકે. બિલકુલ અસલી છે. ઈચ્છો તો બતાવી શકું છું. કુણાલ અચાનક ઊભો થઈ ગયો. તું જૂઠું બોલી રહી છે. માધવીએ પહેલીવાર તેના સ્વરમાં અસલી ગભરામણ સાંભળી. કેમ? વીંટી ખોવાઈ ગઈ છે. તે નકલી હતી તો તને રાહત મળવી જોઈએ. 72 લાખની જગ્યાએ માત્ર 1500નું નુકસાન થયું છે. ઉષાદેવીના હાથ ધ્રુજવા લાગ્યા. તે નકલી વીંટી કેમ આપી? માધવીએ સીધું તેમની આંખોમાં જોયું. કારણ કે મારી ઈચ્છા હતી. તમે ઉધાર માંગી હતી. મેં એવી વસ્તુ આપી જેના ખોવાઈ જવા પર મને નુકસાન ના થાય. રુચિકા અચાનક ચીખી ઉઠી.
તમે મને બરબાદ કરી દીધી, તે લોકો મને છોડશે નહીં. વાઘબીએ આશ્ચર્ય વિના પૂછ્યું, ક્યાં લોકો? રૂચિકા પોતાના હોઠો પર હાથ રાખીને પાછળ હટી ગઈ. તેને સમજાઈ ગયું હતું કે તેના મોઢામાંથી સાચું નીકળી ચૂક્યું છે. કુણાલે જલ્દીથી વાત સંભળાવવાની કોશિશ કરી. તે ગભરામણમાં કંઈ પણ બોલી રહી છે. કોનાથી ગભરાઈ રહી છે? હોટલના ચોરોથી કે એ લોકોથી જેને તેને વીંટી આપી? કુણાલે ટેબલ પર હાથ માર્યો. બસ કર માધવી, અત્યારે દોષારોપણનો સમય નથી. મેં હજુ સુધી કોઈ પણ દોષ નથી લગાવ્યો. હું માત્ર પૂછી રહી છું કે જે વીંટી તમે લોકોથી ખોવાયાની જણાવી રહ્યા હતા, તેની અસલી કિંમત સાંભળતા જ રૂચિકાને કોનાથી જીવનો ખતરો થઈ ગયો. ઉષા દેવીએ દીકરીનો હાથ પકડી લીધો. વહુ, વાત એટલી સરળ નથી તો સરળ બનાવીને જણાવો. ત્રણેયમાંથી કોઈ બોલતું એ પહેલા બહાર સોસાયટીના મુખ્ય દરવાજા પર અવાજ સંભળાયો. કેટલાક લોકોના ઊંચા અવાજો ઝડપથી નજીક આવી રહ્યા હતા. સુરક્ષા કર્મીઓ કોઈને રોકવાની કોશિશ કરી રહ્યા હતા. કુણાલ દોડીને બારી પાસે ગયો. નીચે 4 પુરુષો અને એક મહિલા સુરક્ષા કર્મચારીઓ સાથે દલીલ કરી રહ્યા હતા. તેમાંથી એકના હાથમાં ફાઇલ હતી, બીજો વારંવાર ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. રૂચિકા પાછળ હટતા દિવાલ સાથે ચોંટી ગઈ. તેઓ આવી ગયા. માધવીએ પૂછ્યું, કોણ? રૂચિકાએ જવાબ ન આપ્યો. થોડી ક્ષણો પછી દરવાજાની ઘંટડી સતત વાગવા લાગી. સાથે જ બહારથી અવાજ આવ્યો, રૂચિકા દેશપાંડે, દરવાજો ખોલો. અમારી પાસે લેખિત કરાર છે. નહીં, બંને નારતા. દરવાજો ખોલો. તો કુણાલ માધવી તરફ વળ્યો. તું અંદર જા, હું વાત કરું છું. માધવી ત્યાં જ ઊભી રહી. આ મારું ઘર છે. બહાર કોણ આવ્યું છે એ જાણવાનો અધિકાર મને છે. ઉષા દેવીએ તેનો હાથ પકડવાની કોશિશ કરી. બહુ બહાર ના જતી. તેઓ લોકો સારા નથી. માધવીએ તેમનો હાથ હટાવી દીધો. જ્યારે સારા લોકો નહોતા તો તેમની સાથે સંબંધ કોણે બનાવ્યો? તેણે દરવાજા પાસે જઈને કેમેરામાંથી બહાર જોયું. લોકો હથિયારબંધ નહોતા, પરંતુ તેમનો વ્યવહાર આક્રમક હતો. સોસાયટીના 2 સુરક્ષા કર્મીઓ તેમની સામે ઊભા હતા. આસપાસ કેટલાક પાડોશીઓ પોતાના દરવાજા અને બાલ્કનીઓમાંથી જોવા લાગ્યા હતા. માધવીએ દરવાજો પૂરી રીતે ખોલવાને બદલે સુરક્ષા સાંકળ લગાવીને રાખી. તમે કોણ છો? ફાઇલવાળો વ્યક્તિ આગળ આવ્યો. અમે વિનાયક ફાઇનાન્સ રિકવરી સર્વિસમાંથી છીએ. રૂચિકા દેશપાંડેએ 46 લાખ લીધા છે. ગઈકાલે રાત્રે તેણે 72 લાખની હીરાની વીંટી જામીનગીરી તરીકે આપી અને કહ્યું કે આજે બપોર સુધી દસ્તાવેજ પર સહી કરી દેશે. સવારે તપાસમાં વીંટી નકલી નીકળી. માધવીએ પૂછ્યું, શું તમારી પાસે નોંધાયેલા છણાનું બંધ છે? વ્યક્તિ થોડી ક્ષણો ચૂપ રહ્યો. અમારી પાસે તેની સહીવાળો કરાર છે. ભારતીય રિઝર્વ બેંકમાંથી નોંધણીનું પ્રમાણ. તેના ચહેરા પર કઠોરતા આવી ગઈ. મેડમ, તમે કાનૂની ભાષામાં વાત કરીને સમય બરબાદ ના કરો. અમને અમારા પૈસા જોઈએ. માધવીએ મોબાઈલ કાઢી લીધો. તમે અત્યારે એક ખાનગી પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છો. બધું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. જો તમારી પાસે માન્ય દસ્તાવેજો છે તો કાનૂની નોટિસ મોકલો. ધમકી આપી તો હું અત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીશ. બહાર ઊભેલી મહિલાએ મોટા અવાજે કહ્યું. પહેલાં તમારી નણંદને પૂછો તેને કેટલા જૂઠ્ઠા બોલ્યા છે. તેણે કહ્યું કે તે વીંટી તેને ભાભીએ તેને આપી છે અને પરિવારની મંજૂરીથી તેને સુરક્ષા તરીકે રાખવામાં આવી રહી છે. માધવીએ પાછળ ઊભેલી રૂચિકા તરફ જોયું. રૂચિકા ભોંયતળિયા તરફ જોવા લાગી. તે વ્યક્તિ ફાઇલમાંથી કેટલાક પાના કાઢીને દરવાજાની જાળીમાંથી અંદર બતાવવા લાગ્યો. તે પાનાઓ પર રૂચિકાની સહી હતી. એક કાગળમાં કુણાલનું નામ પારિવારિક જામીનદાર તરીકે લખ્યું હતું. માધવીની આંખો કુણાલ પર ટકી ગઈ. તે જામીનદાર તરીકે સહી કરી. કુણાલે ધીમા સ્વરમાં કહ્યું, પરિસ્થિતિને સંભાળવા માટે કરવું પડ્યું. ક્યારે? 3 અઠવાડિયા પહેલા. માધવીની અંદર ઉઠતો આક્રોશ વધુ હવે ઊંડો થઈ ગયો. આનો અર્થ હતો કે કુણાલ ઘણા અઠવાડિયાથી બધું જાણતો હતો. વીંટીની યોજના અચાનક નહોતી બની. તે સતત તેને અંધારામાં રાખી રહ્યો હતો. બહારવાળો વ્યક્તિ ફરી બોલ્યો, આજ સાંજ સુધી ચૂકવણી ના થઈ તો અમે કાનૂની કાર્યવાહી કરીશું. અને જો અમને ફરી નકલી સામાન આપીને દગો આપવાની કોશિશ થઈ તો અલગ ફરિયાદ નોંધાશે. માધવીએ કહ્યું, કાનૂની કાર્યવાહી કરો, પરંતુ આ પરિસરમાં ફરી ધમકી આપવા આવ્યા તો પોલીસ ફરિયાદ તમારા તરફથી થશે. અને તરત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને સ્થિતિની જાણકારી આપી. જ્યારે બહાર ઊભેલા લોકોએ જોયું કે તે ખરેખર પોલીસ સાથે વાત કરી રહી છે તો તેમનો અવાજ થોડો નરમ પડી ગયો. તેઓ દસ્તાવેજની નકલ સુરક્ષા કર્મચારીને આપીને ચાલ્યા ગયા. જતી વખતે તેમણે કહ્યું કે સાંજ સુધી રૂચિકાનો સંપર્ક ના થયો તો મામલો કોર્ટ અને પોલીસ બંને સુધી જશે. દરવાજો બંધ થતાં જ ઉષા દેવી માધવી પર વરસી પડી. તે બધાની સામે અમારી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી. પાડોશીઓ શું વિચારશે? માધવીએ આશ્ચર્યથી પૂછ્યું. ઇજ્જત મેં મિટાવી છે કે વ્યક્તિએ જેને ગેરકાનૂની કરજ લીધું અને નકલી વીંટી ગીરવે રાખી? રૂચિકા રડતી રડતી બોલી, ભાભી, મને બચાવી લો. હું ભૂલ માનું છું. હું બરબાદ થઈ જઈશ. માધવીએ કઠોર સ્વરમાં કહ્યું. પહેલાં પૂરું સાચું જણાવ. રૂચિકાએ ઉષા દેવી અને કુણાલ તરફ જોયું. બંનેએ તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. માધવીએ કહ્યું, હજુ પણ જૂઠું બોલીશ તો હું આ રૂમમાંથી બહાર જતી રહીશ અને આગળની વાતચીત માત્ર વકીલની હાજરીમાં થશે. રૂચિકાની અંદરનું બધું તૂટી ગયું. તેણે સ્વીકાર કર્યું કે બુટીક ઘણા મહિનાઓથી ખોટમાં હતું. નુકસાન ચૂકવવા માટે તેણે ખાનગી ઉધાર લીધું. પછી કોઈ પરિચિતે તેને ઓનલાઈન ટ્રેડિંગ ગ્રુપમાં જોડી, જ્યાં ઝડપથી લાભનો ફાયદો કરવામાં આવ્યો. શરૂઆતમાં 2 નાના લાભો પછી તેણે વધુ પૈસા લગાવ્યા. જ્યારે નુકસાન થયું તો એ જ ગ્રુપના લોકોએ તેને ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા રકમ પાછી મેળવવાની લાલચ આપી. તેણે એક કરજ ચૂકવવા માટે બીજું લીધું. વ્યાજ વધતું ગયું. કેટલાક ઋણ ઔપચારિક હતા, કેટલાક માત્ર સહીવાળા કાગળો અને મોબાઈલ મેસેજ પર આધારિત. કુલ દેવાદારી 46 લાખથી વધુ થઈ ચૂકી હતી. માતાને 2 મહિના પહેલા ખબર પડી. રૂચિકાએ રડતા રડતા કહ્યું, ભાઈએ 3 અઠવાડિયા પહેલા જણાવ્યું.
ભાઈએ પહેલા કહ્યું હતું કે તેઓ કોઈ રીતે પૈસાની વ્યવસ્થા કરશે. માધવીએ કુણાલને પૂછ્યું, કઈ રીતે? કુણાલે જવાબ ન આપ્યો. મારી વીંટી ચોરીને ચોરવું ના કરે. તેણે ખીજાઈને કહ્યું, અમે તેને થોડા સમય માટે વાપરવા માંગતા હતા. પરિસ્થિતિ સામાન્ય થવા પર હું તને વીંટી ખરીદી આપત. કયા પૈસાથી? ઘરના જે ખર્ચાઓમાં તારો ફાળો મહિનાઓથી નથી આવ્યો. કુણાલનો ચહેરો લાલ થઈ ગયો. તું દરેક વાતમાં પૈસા કેમ ગણે છે? પરિવાર ગણિતનું પુસ્તક નથી હોતો. માધવીએ કહ્યું, પરિવાર ચોરીનું લાયસન્સ પણ નથી હોતો. ઉષા દેવીએ ગુસ્સામાં હાથ ઉપાડ્યો. બસ, બહુ થયું. રુચિકાએ ભૂલ કરી છે, પણ હવે તેને બચાવી આપણો ધર્મ છે. તે ચાલાકીથી નકલી વીંટી આપીને સ્થિતિ વધુ ખરાબ કરી દીધી. જો અસલી વીંટી જતી રહી હોત તો આ કરજનો મોટો હિસ્સો ખતમ થઈ ચૂક્યો હોત. માધવીને થોડી ક્ષણો વિશ્વાસ ન આવ્યો કે તેઓ આટલી નિર્લજ્જતાથી આ વાત કહી શકે છે. તમે કહી રહ્યા છો કે મેં જાણી જોઈને મારી 72 લાખની વીંટી આપી દેવી જોઈતી હતી, જેથી તમારી દીકરી એને તે મારી મંજૂરી વિના વેચી શકે. આભૂષણ ફરી આવી જાત. ઉષાદેવી બોલી, જીવ જતો રહ્યો તો પાછો નહીં આવે. રુચિકાનો જીવ બચાવવાની જવાબદારી માત્ર મારી કેમ છે? તેની દુકાન, તેના કપડાં, તેની યાત્રાઓ, તેના નિર્ણયો બધા તેના હતા. કરજ આવતા જ તે મારું કેવી રીતે થઈ ગયું? કુણાલ આગળ આવ્યો, કારણ કે તું મારી પત્ની છે, રુચિકા મારી બહેન છે. મુશ્કેલીમાં પરિવાર એકબીજાને નથી છોડતો. માધવીએ કડવા સ્વરમાં પૂછ્યું, અને પત્નીને દગો આપીને તેની સંપત્તિ લેવી પરિવારનો સાથ કહેવાય છે. તે પણ અમને દગો આપ્યો. કુણાલે બૂમ પાડી ઉઠ્યો. તે જાણી જોઈને નકલી વીંટી આપી. માધવીને તેની વાત પર પહેલીવાર હસવું આવી ગયું. તમે ચોરી કરવા નીકળ્યા હતા અને હવે ફરિયાદ કરી રહ્યા છો કે ચોરાયેલી વસ્તુ અસલી કેમ નહોતી? કુણાલે મુઠ્ઠીઓ ભીડી લીધી. શબ્દોની રમત બંધ કર. આપણે સાંજ સુધીમાં ઓછામાં ઓછા 20 લાખની વ્યવસ્થા કરવી પડશે. બાકીના માટે સમય મળી શકે છે તો વ્યવસ્થા કર. મારી પાસે આટલા પૈસા નથી. કાર વેચ, તારી રોકાણ યોજના તોડ. રુચિકા બધું દુકાન, તેનો માલ વેચે. માના આભૂષણો છે. ઉષાદેવી તરત બોલી, મારા આભૂષણો મારા ઘટપણની સુરક્ષા છે. માધવીએ તેમની તરફ જોયું. અને મારી વીંટી શું હતી? પરિવારની સામૂહિક સંપત્તિ. ઉષાદેવી ચૂપ થઈ ગઈ. કુણાલે ધીમા પણ દબાણભર્યા સ્વરમાં કહ્યું, તારા ફિક્સ ડિપોઝિટ ખાતામાં પૂરતા પૈસા છે. થોડી રકમ કાઢી દે, પછીથી અમે પાછા આપી દઈશું. નહીં. કુણાલે કદાચ આશા નહોતી રાખી કે ઉત્તર આટલો સીધો હશે. એકવાર વિચારી લે. હું વિચારી ચૂકી છું. રુચિકા સામે કેસ નોંધાઈ શકે છે. તેણે પોતાના વકીલ સાથે તેનો સામનો કરવો જોઈએ. તેની દુકાન બંધ થઈ જશે. ખોટ અને જૂઠાણા પર ચાલી રહેલી દુકાન પહેલાથી જ ખતમ થઈ ચૂકી છે. ઉષા દેવીએ કહ્યું, તારી અંદર જરા પર કરુણા નથી. માધવીએ શાંત અને ભારે સ્વરમાં ઉત્તર આપ્યો, કરુણાનો અર્થ એ નથી કે અપરાધ છુપાવવામાં આવે. મેં રુચિકાની દુકાન શરૂ કરવામાં પૈસા આપ્યા, તેના ભાડામાં મદદ કરી, તેને એકાઉન્ટન્ટ રાખવાની સલાહ આપી. દર વખતે તેણે મને જૂના વિચારોવાળી સ્ત્રી કહીને હસી કાઢી. હવે તેના નિર્ણયોની કિંમત હું કેમ ચૂકવું? રુચિકા ફરી તેના પગ પાસે બેસી ગઈ. ભાભી, માત્ર આ વખતે બચાવી લો. હું કસમ ખાઉં છું, ફરી ક્યારેય આવું નહીં કરું. માધવી પાછળ હટી ગઈ. તારી સમસ્યા માત્ર પૈસા નથી. તે તારી ભૂલ છુપાવવા માટે મારી સામે ષડયંત્ર કર્યું. તું મને રડીને એવો વિશ્વાસ અપાવવાની હતી કે વીંટી ખોવાઈ ગઈ. જો તે અસલી હોત તો શું તું ક્યારેય સાચું કહેત? રુચિકાએ માથું ન ઉઠાવ્યું. કુણાલે કહ્યું, ભૂલ થઈ ગઈ. હવે તેને દોહરાવવાથી શું ફાયદો? અમને ઉકેલ જોઈએ. માધવીએ અચાનક તેની જૂની વાત યાદ આવી. કેટલાક મહિના પહેલા ઈરાના ભવિષ્ય માટે બનાવેલા રોકાણ યોજનાના વાર્ષિક નિવેદનમાં રકમ અપેક્ષા કરતાં ઓછી દેખાઈ રહી હતી. તેણે ત્યારે કુણાલને પૂછ્યું હતું, કારણ કે યોજના તેમના સંયુક્ત વાલી ખાતા સાથે જોડાયેલી હતી. કુણાલે કહ્યું હતું કે બેંકે કેટલાક વહીવટી ફેરફારો કર્યા છે અને અપડેટ આવતા નિવેદનમાં દેખાશે. તે સમયે માધવી કામમાં વ્યસ્ત હતી અને તેને વાત આગળ નહોતી વધારી. હવે તેની અંદર શંકા જાગી. તેને પોતાનું લેપટોપ ખોલ્યું અને ઈરાના શિક્ષણ ભંડોળના ખાતામાં પ્રવેશ કર્યો. ખાતાની સુરક્ષા માટે બંને વાલીઓના મોબાઈલ પર માહિતી જતી હતી, પરંતુ કુણાલે પહેલાથી જ પોતાના નંબરને પ્રાથમિક સંપર્ક બનાવી રાખ્યો હતો. થોડી મિનિટો પછી સ્ક્રીન પર વ્યવહારની વિગતો ખુલી. માધવીનો ચહેરો બદલાઈ ગયો. 6 અઠવાડિયા પહેલા ખાતામાંથી 5 લાખ ઉપાડવામાં આવ્યા હતા. ત્યારબાદ 3 અલગ અલગ વ્યવહારોમાં કુલ 13 લાખ વધુ ઉપાડ્યા હતા. કુલ 18 લાખ રૂપિયા ગાયબ હતા. તેણે ધીમેથી પૂછ્યું, કુણાલ, ઈરાના શિક્ષણ ભંડોળમાંથી 18 લાખ કોણે ઉપાડ્યા? રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. ઉષા દેવીએ કુણાલ તરફ જોયું. રુચિકાનો ચહેરો ફરી ઝૂકી ગયો. માધવીએ લેપટોપ ફેરવીને સ્ક્રીન તેમની સામે કરી દીધી. 4 વ્યવહારો, કુલ 18 લાખ ઉપાડવા માટે સંયુક્ત મંજૂરી કેવી રીતે મળી? કુણાલે હોઠ ભીડી લીધા. મેં અસ્થાયી રૂપે ઉપાડ્યા હતા. માધવી થોડી ક્ષણો તેને જોતી રહી. તેનો ગુસ્સો હવે શબ્દોની બહાર હતો. વીંટીનું ષડયંત્ર તેની વિરુદ્ધ હતું, પરંતુ આ પૈસા ઈરાના ભવિષ્યના હતા. ક્યાં લગાવ્યા? રુચિકાના કરજનો કેટલો હિસ્સો ચૂકવ્યો? મને જણાવ્યા વિના તું ના પાડી દેત એટલા માટે તમે મારી ડિજિટલ સહીનો ઉપયોગ કર્યો. કુણાલે જવાબ ન આપ્યો. માધવીએ તરત બેંકની મંજૂરી ફાઇલ ડાઉનલોડ કરી. તેમાં બીજી મંજૂરી તેના નામની હતી, પરંતુ સમય અને સ્થાનનો રેકોર્ડ એ દિવસનો હતો જ્યારે તે મુંબઈમાં કંપનીની મિટિંગમાં હતી. તેના મોબાઈલ પર કોઈ મંજૂરીનો મેસેજ નહોતો આવ્યો. તે મારો જૂનો ફોન વાપર્યો, તેણે કહ્યું. કુણાલની આંખો ઝૂકી ગઈ. માધવીને યાદ આવ્યું કે તેનો જૂનો મોબાઈલ કેટલાક મહિનાઓથી ઘરના ખાનામાં પડ્યો હતો. તેમાં બેન્કિંગ એપ્લિકેશન પહેલાથી જ સક્રિય હતી. કુણાલે પાસવર્ડ જાણતા હોવાથી તેમાંથી જ મંજૂરી આપી હશે. તે મારી પરવાનગી વિના આપણી દીકરીનું શિક્ષણ ભંડોળ ખાલી કર્યું, છતાં પણ કરજ ખતમ ના થયું. તે પછી તે મારી વીંટી લેવાની યોજના બનાવી. કુણાલે સ્પષ્ટતા આપવાની કોશિશ કરી. હું દબાણમાં હતો.
જો મેં તમે સમયે પૈસા ના આપ્યા હોત તો તે લોકો ઘરે આવી જાત, હું હીરાના ખાતામાં રકમ પાછી નાખી દેત. ક્યારે સિટી ઠીક થયા પછી કઈ સ્થિતિ? રુચિકાનું બુટીક અચાનક કરોડો કમાવા લાગતું, તને બોનસ મળી જતું કે મારી કોઈ બીજી વસ્તુ વેચી દેત. ઉષા દેવીએ વચ્ચે કહ્યું, પૈસા પોતાની દીકરીના હતા, આખરે પિતાએ ઉપાડ્યા છે, કોઈ પારકાએ તો નહીં. માધવીએ ધીમે ધીમે તેની તરફ જોયું. હીરાના પૈસા તેના ભણતર માટે હતા. પિતા હોવાથી કુણાલને તે ચોરવાનો અધિકાર નથી મળતો. ચોરી બહુ મોટો શબ્દ છે. કુણાલ બોલ્યો, મારી મંજૂરી વિના મારા નામની ડિજિટલ મંજૂરી આપી છે શું છે? કુણાલનો અવાજ ધીમો પડી ગયો. મેં પરિવારને બચાવવાની કોશિશ કરી. કયા પરિવારને? પોતાની બહેનને બચાવવા માટે તે તારી દીકરીનું ભવિષ્ય વેચી દીધું, પત્નીને દગો આપ્યો અને હજુ પણ તું આને પરિવારની રક્ષા કહી રહ્યો છે. રુચિકાએ રડતા રડતા કહ્યું, ભાઈએ મારા માટે કર્યું, બધો દોષ મારો છે. માધવીએ કઠોર સ્વરમાં ઉત્તર આપ્યો, તારો દોષ અલગ છે, એનો અલગ કોઈ પણ બીજાની પાછળ સંતાઈ શકે નહીં. તેને લેપટોપ બંધ કર્યું અને પોતાનો ફોન ઉપાડ્યો. કુણાલ ગભરાઈ ગયો. કોને ફોન કહી રહી છે? બેંકને. ખાતા પર રોક લગાવવા અને અનધિકૃત વ્યવહારની તપાસ શરૂ કરવા. માધવી, એવું ના કર. તપાસ શરૂ થઈ તો મામલો મોટો થઈ જશે. મામલો પહેલાથી જ મોટો છે. મારું નામ આવશે કારણ કે વ્યવહાર મેં કર્યો. ઉષા દેવીએ માધવીને ફોન છીનવવાની કોશિશ કરી, પરંતુ તેણે હાથ પાછળ કરી લીધો. બહુ ઘરના માણસને પોલીસ અને બેંકની તપાસમાં ફસાવીશ. લોકો શું કહેશે? માધવીએ કહ્યું, લોકોની ચિંતા તમારે ત્યારે કરવી જોઈતી હતી જ્યારે તમે મારી વીંટી ચોરવાની યોજના બનાવી રહ્યા હતા. તેણે બેંકની છેતરપિંડી નિયંત્રણ શાખાનો સંપર્ક કર્યો, જરૂરી માહિતી આપી અને ખાતા પર તત્કાલિક પ્રતિબંધ લગાવવાની વિનંતી કરી. અધિકારીએ તેને લેખિત ફરિયાદ મોકલવા અને નજીકની શાખામાં ઓળખ પ્રમાણ સાથે રજૂ હાજર થવા કહ્યું. ફોન મૂક્યા પછી માધવીએ નિર્ણય સંભળાવ્યો, આજથી ઘરના તમામ સંયુક્ત ખાતાઓમાંથી કુણાલની પહોંચ દૂર થશે. હીરા સાથે જોડાયેલી કોઈ પણ નાણાકીય યોજનામાં તે એકલો નિર્ણય લઈ શકશે નહીં. રુચિકા પોતાના કરજમાં પૂરા દસ્તાવેજ મને નહીં પોતાના વકીલને આપશે અને તમારા ત્રણમાંથી કોઈ પણ મારી કોઈ પણ મિલકતને અડવાનો પ્રયાસ કરશે તો હું સીધી પોલીસ ફરિયાદ કરીશ. કુણાલે અવિશ્વાસથી પૂછ્યું, તમે મને ધમકાવી રહી છો? ના, સીમા બતાવી રહી છું. હું આ ઘરનો પતિ અને પિતા છું. પતિ હોવાનો પહેલો અર્થ વિશ્વાસ છે, પિતા હોવાનો પહેલો અર્થ બાળકની સુરક્ષા. તમે બંનેમાં નિષ્ફળ ગયા છો. કુણાલની આંખોમાં અપમાન અને ક્રોધ ભરાઈ ગયો. તું તારી નોકરી અને તારા પૈસાને કારણે પોતાને સૌથી ઉપર સમજવા લાગી છે. માધવીએ શાંત સ્વરે કહ્યું, હું માત્ર એ સમજી ગઈ છું કે મારી મહેનત અને પણ તમારો અધિકાર નથી. રુચિકાએ ધૂળતા અવાજે પૂછ્યું, હવે મારું શું થશે? તું કાનૂની સલાહ લે, દુકાનનું સાચું મૂલ્યાંકન કરાવ, બધો બિનજરૂરી સામાન વેચી દે, જે લોન પર વધુ પડતું અથવા ગેરકાયદેસર વ્યાજ છે તેની ફરિયાદ કર અને સૌથી પહેલા ઓનલાઈન સટ્ટાબાજી બંધ કરવા માટે સારવાર લે. રુચિકાએ માથું ઊંચું કર્યું. સારવાર? હા, તું માત્ર દેવાદાર નથી, તને લત લાગી ચૂકી છે. ઉષા દેવી નારાજ થઈ ગયા. મારી દીકરી પાગલ નથી. લતની સારવાર પાગલપણની સારવાર નથી હોતી, પરંતુ સમસ્યા સ્વીકારવાથી સુધારો થશે. કુણાલે વ્યંગથી કહ્યું, હવે તું ડોક્ટર પણ બની ગઈ છે. માધવીએ કોઈ જવાબ ન આપ્યો. તેણે બેઠકમાં રાખેલી બધી આર્થિક ફાઇલો પોતાની બેગમાં મૂકી અને ઉપર જતી રહી. રૂમમાં પહોંચીને તેણે દરવાજો બંધ કર્યો ત્યારે તેની અંદર રોકાયેલા આંસુ બહાર આવી ગયા. તે પલંગના છેડે બેઠી અને ચહેરાને બંને હાથોથી છુપાવી લીધો. વીંટીની કિંમત ભલે 72 લાખ હતી, પરંતુ તે ફરીથી ખરીદી શકાતી હતી. હીરાના શિક્ષણ ભંડોળમાં જમા થયેલો દરેક રૂપિયો તેના જન્મ પછી બનાવેલી યોજનાનો ભાગ હતો. માધવીએ પોતાનું બોનસ, પ્રોત્સાહન રકમ અને ક્યારેક પોતાની અંગત ઈચ્છાઓને છોડીને તે ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. તેને યાદ આવ્યું કે થોડા મહિના પહેલા હીરાએ અંતરિક્ષ વૈજ્ઞાનિક બનવાની વાત કરી હતી. તેણે હસતા હસતા કહ્યું હતું કે તે મોટી થઈને ચંદ્ર પર જશે. માધવીએ તે જ રાતે શિક્ષણ યોજનાનો હપ્તો વધારી દીધો હતો. કુણાલે તે પૈસા માત્ર એટલા માટે ઉપાડી લીધા કારણ કે તેને વિશ્વાસ હતો કે માધવી પછી ફરીથી ભરી દેશે. તેના માટે પત્નીની મહેનત અનંત હતી. દીકરીનું ભવિષ્ય પણ એક એવી રકમ હતી જેનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાતો હતો. દરવાજા પર ટકોરા પડ્યા. માધવી, દરવાજો ખોલ, કુણાલે કહ્યું. તેને કોઈ જવાબ ન આપ્યો. આપણે વાત કરવી પડશે. જે કહેવું હોય તે બહારથી કહે. થોડીવાર શાંતિ રહી પછી તેનો અવાજ નરમ પડ્યો. હું માનું છું કે મારે તને કહેવું જોઈતું હતું, પણ તું દરેક વાતમાં નિયમો અને દસ્તાવેજો લઈને બેસી જાય છે. મારી પાસે સમય ન હતો. રુચિકા ખૂબ ડરી ગઈ હતી. માધવીએ અંદરથી કહ્યું, તારી પાસે મને છેતરવાનો સમય હતો, મારો જૂનો ફોન શોધવાનો, પાસવર્ડ નાખવાનો અને 4 વાર પૈસા ઉપાડવાનો સમય હતો. હું પાછા આપી દેત. આ વાક્ય ફરીથી ન બોલ. આપણે પતિ પત્ની છીએ, એકબીજાની વસ્તુ પર અધિકાર હોય છે, મારી સહીની નકલ પર નહીં. કુણાલનો અવાજ ફરી કઠોર થઈ ગયો. જો તું બેંકમાં લેખિત ફરિયાદ આપીશ તો હું પણ ચૂપ નહીં બેસું. સંયુક્ત પરિવારમાં પૈસા કેવી રીતે ખર્ચાયા અદાલત નક્કી કરશે. ઠીક છે, અદાલતને નક્કી કરવા દે. તે કદાચ આ જવાબની અપેક્ષા નહોતો રાખી રહ્યો. થોડીવાર પછી તેના પગલાં દૂર જતા રહ્યા. માધવીએ તે દિવસે તેની પરિચિત કૌટુંબિક કાયદા નિષ્ણાત વકીલ અર્પિતા દેશમુખને મળવાનો સમય લીધો. તેણે હજુ છૂટાછેડાનો નિર્ણય જાહેરમાં લીધો ન હતો, પરંતુ તેને સમજાઈ ગયું હતું કે આ માત્ર આર્થિક વિવાદ રહ્યો નથી. લગ્નનો પાયો જ સમાપ્ત થઈ ચૂક્યો હતો. બપોરે તે બેંકની શાખામાં ગઈ. ત્યાં ટેકનિકલ રેકોર્ડ પુષ્ટિ કરી જે મંજૂરી જૂના મોબાઈલથી આપવામાં આવી હતી. બ્રાન્ચ મેનેજરે સલાહ આપી કે તે લેખિત ફરિયાદ નોંધાવે, પાસવર્ડ બદલે અને બધી સંયુક્ત ડિજિટલ પરવાનગીઓ રદ કરે. માધવીએ બધું કર્યું. બેંકમાંથી નીકળતી વખતે તેના ફોન પર કુણાલના ઘણા મેસેજ હતા. સાંજ સુધી પાછી આવ, આપણે પરિવારની જેમ બેસીને નિર્ણય લેવો પડશે. બેંકની ફરિયાદ પાછી ખેંચી લે. રુચિકાની હાલત ખરાબ છે. માનું બ્લડ પ્રેશર તારા વર્તનથી બહુ વધી ગયું છે.
અંતિમ મેસેજ હતો, તું ભૂલી રહી છે કે ઈરા મારી પણ દીકરી છે. માધવીએ તે મેસેજ લાંબા સમય સુધી જોયો. તેને પહેલીવાર અહેસાસ થયો કે આવનારો સંઘર્ષ માત્ર પૈસા કે વીંટીને લઈને નહીં હોય. કુણાલ હવે ઈરાનો પણ દબાણ બનાવવાના સાધન તરીકે ઉપયોગ કરી શકતો હતો. તેણે જવાબમાં માત્ર એક વાક્ય લખ્યું, ઈરા તારી દીકરી છે, તેથી તેને તારા ભવિષ્યના 18 લાખ પાછા આપવા પડશે. સાંજે ઘરે પરત ફરતી વખતે માધવીએ નિર્ણય કરી લીધો હતો કે હવે વાતચીત 4 દિવાલોની અંદર નહીં થાય. આગામી બેઠક કોઈ વકીલની હાજરીમાં થશે, જ્યાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સ્પષ્ટપણે સ્વીકારવી પડશે. ઘરની બહાર દિવાળીની રોશની હજુ પણ ચમકી રહી હતી. અંદર પ્રવેશતા તેણે જોયું કે ઉષાદેવી અને રુચિકા ચૂપચાપ બેઠા હતા. કુણાલ બારી પાસે ઊભો હતો. તેણે માધવીને જોતા જ કહ્યું, મેં નક્કી કરી લીધું છે, તારે તે લાખ આપવા પડશે, બાકીની હું વ્યવસ્થા કરીશ. માધવીએ પોતાની બેગ નીચે મૂકી. તે નક્કી કરી લીધું, હા, આ અંતિમ નિર્ણય છે. મામલો પરિવારની પ્રતિષ્ઠા અને રુચિકાની સુરક્ષાનો છે. માધવીએ થોડીવાર તેને જોયો, પછી ખૂબ ધીમા સ્વરે કહ્યું, આવતીકાલે સવારે 10 વાગે આપણે શિવાજીનગરમાં વકીલ અર્પિતા દેશમુખની ઓફિસે જઈશું. ત્યાં જ વાત થશે. કુણાલ હસ્યો, તું તારા પતિ સાથે વાત કરવા માટે વકીલ બોલાવીશ, જે પતિએ મારી સહીનો ઉપયોગ કરીને દીકરીનું શિક્ષણ ભંડોળ ખાલી કર્યું. તેની સાથે હવે સાક્ષી વગર વાત નહીં કરું. ઉષા દેવી ઊભા થઈ ગયા. તું પરિવારને અદાલત સુધી લઈ જવા માંગે છે? માધવીએ કહ્યું, પરિવારને અદાલત સુધી હું નથી લાવી, તમારા લોકોના નિર્ણયો લાવ્યા છે. રુચિકાએ ડરતા ડરતા પૂછ્યું, જો આપણે વકીલ પાસે ન જઈએ તો? માધવીએ તેની તરફ જોયું. તો પછી હું સીધી બેંકમાં છેતરપિંડી, દસ્તાવેજાનો દુરુપયોગ અને મિલકત પચાવી પાડવાના કાવતરાની ફરિયાદ નોંધાવીશ. રૂમમાં ફરી એ જ ડર છવાઈ ગયો, જે સવારે નકલી વીંટીનું સત્ય સામે આવવા પર દેખાયો હતો. માધવી સીડી તરફ આગળ વધી, પરંતુ 2 ડગલા પછી રોકાઈ ગઈ. અને એક વાત, આજથી ઈરા મારા રૂમમાં સૂશે. તેને તમારા દેવા, જૂઠાણા કે ધમકીઓ વિશે એક પણ શબ્દ સાંભળવો ન જોઈએ. જેને પણ તેને આ વિવાદમાં ખેંચવાનો પ્રયાસ કર્યો, તે જ સમયે આ ઘરમાંથી બહાર જશે. કુણાલ કંઈક કહેવા માંગતો હતો, પરંતુ તેના ચહેરા પર માધવીને મક્કમતા જોઈને ચૂપ થઈ ગયો. તે રાત્રે ઘરમાં કોઈએ દીવો પ્રગટાવ્યો નહીં. મીઠાઈના ડબ્બા બંધ હતા. બહાર ફટાકડાનો અવાજ આવતો હતો, પરંતુ અંદર 4 લોકો પોતપોતાના ડર સાથે બેઠા હતા. રુચિકાને લેણદારનો ડર હતો, ઉષાદેવીને બદનામીનો, કુણાલને બેંક તપાસ અને પોતાના અધિકારો ગુમાવવાનો, અને માધવીને હવે માત્ર એક જ વાતનો ડર હતો કે તેને આટલા વર્ષો સુધી આવા લોકોને પરિવાર માનીને પોતાની દીકરીને તેમની વચ્ચે સુરક્ષિત સમજી. પરંતુ તે ડરની નીચે એક નવી શક્તિ જન્મ લઈ ચૂકી હતી. બીજી સવારે થનારી બેઠક માત્ર પૈસાનો ઉકેલ નક્કી કરવાની નહોતી. તે એ નક્કી કરવાની હતી કે પરિવારના નામે કોને કેટલો અધિકાર છે અને કઈ મર્યાદા પછી સંબંધોને બચાવવા એ પોતાની સાથે અન્યાય નહીં બની જાય છે. બીજી સવારે બરાબર 9:30 વાગ્યે માધવી ઘરની બહાર નીકળવા માટે તૈયાર હતી. તેણે સાધારણ કેળા લીલા રંગનો કુર્તો પહેર્યો હતો, પાછળ વાળ બાંધીને હતા અને હાથમાં માત્ર એક ફાઇલ હતી. તે ફાઇલમાં ઈરાના શિક્ષણ ભંડોળના બેંક સ્ટેટમેન્ટ, જૂના મોબાઈલથી આપવામાં આવેલી ડિજિટલ મંજૂરીનો રેકોર્ડ, રુચિકાની લોનના દસ્તાવેજોની નકલો અને ઘરમાં કેમેરામાંથી કાઢવામાં આવેલી વાતચીતની લેખિત વિગતો હતી. તે કોઈ યુદ્ધમાં જવા માટે તૈયારી નહોતી કરી રહી. તે માત્ર એ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે આજે કોઈએ પોતાના શબ્દો બદલવાની, લાગણીઓનો સહારો લઈને સત્ય છુપાવવાની કે પછી પોતાની વાત પરથી ફરી જવાની તક ન મળે. ઉષાદેવી ડ્રોઈંગ રૂમમાં બહાર બેઠા હતા. તેમની આંખો નીચે કાળા કુંડાળા હતા. કદાચ તેઓ પણ આખી રાત ઊંઘ્યા ન હતા. રુચિકાનો ચહેરો સૂજી ગયો હતો અને તેણે માથા પર દુપટ્ટો નાખ્યો હતો, જાણે બહાર જતી વખતે પાડોશીઓની નજર પોતાથી છુપાવવા માંગતી હોય. કુણાલ સીડી પાસે ઊભો હતો. તેણે ઓફિસ જવાના કપડાં પહેર્યા હતા, પરંતુ તેના ચહેરા પર સામાન્ય આત્મવિશ્વાસ ન હતો. હું વકીલની ઓફિસે નથી જઈ રહ્યો, તેણે માધવીને કહ્યું. જે પણ વાત કરવી છે તે અહીં જ થશે. માધવીએ ઘડિયાળ જોઈ. મીટિંગ 10 વાગ્યે છે. અર્પિતાજીએ આપણા માટે સમય રાખ્યો છે. મારે કોઈ બહારની વ્યક્તિ સામે મારા પરિવારની વાતો ખોલવાની જરૂર નથી. તે પરિવારની અંદર વાત કરવાની તક તે દિવસે ગુમાવી દીધી હતી, જ્યારે મારા નામથી પરવાનગી આપીને ઈરાના ખાતામાંથી પૈસા ઉપાડ્યા. કુણાલનો અવાજ ઊંચો થઈ ગયો. મેં ચોરી નથી કરી, હું તેનો પિતા છું. માધવીએ શાંત સ્વરે કહ્યું. આજે એ જ નક્કી થશે કે પિતા હોવાનો અર્થ જવાબદારી છે કે બાળકના પૈસા પર મનસ્વી અધિકાર. ઉષા દેવીએ થાકેલા અવાજે કહ્યું, વહુ, આ ઘરની આબરૂનો તો કંઈક ખ્યાલ રાખ. વકીલ પાસે જઈને આપણે આપણો તમાશો બનાવીશું. તમાશો બહાર પહેલેથી જ થઈ ચૂક્યો છે. માં, હવે જે થશે તે જવાબદારી નક્કી કરવા માટે થશે. રુચિકાએ ડરતા ડરતા પૂછ્યું, શું ત્યાં પોલીસ પણ હશે? ના, એક ખાનગી કાનૂન બેઠક છે, પરંતુ જો કોઈ જૂઠું બોલશે કે સહકાર આપવાનો ઇનકાર કરશે તો આગળ પોલીસ અને કોર્ટનો રસ્તો ખુલ્લો રહેશે. કુણાલે તિરસ્કારથી કહ્યું, તું અમને ડરાવવા માંગે છે? માધવીએ તેની તરફ જોયું. હું ઈચ્છું છું કે પહેલીવાર તમે લોકો તમારા નિર્ણયના પરિણામથી ડરો. આ સાંભળીને થોડીવાર સુધી કોઈ કંઈ ન બોલ્યું કે છેવટે કુણાલે કારની ચાવી ઉપાડી. તે કદાચ સમજી ગયો હતો કે મીટિંગમાં ગેરહાજર રહેવા પર માધવી સીધી કાનૂની ફરિયાદ કરી શકે છે. ચારે લોકો નાસ્તો કર્યા વગર ઘરમાંથી નીકળ્યા. શિવાજીનગરના રસ્તાઓ પર સવારનો ટ્રાફિક વધી ગયો હતો. ઓફિસો તરફ જતી કાર, કોલેજના વિદ્યાર્થીઓ અને બસોની ભીડ શહેરની સામાન્ય ગતિનો ભાગ હતી. કારની અંદર અસામાન્ય મૌન હતું. ઉષાદેવી લાંબા શ્વાસ લેતા, રુચિકા પોતાના મોબાઈલ પર આવતા મેસેજ જોતી અને તરત જ સ્ક્રીન બંધ કરી દેતી. કદાચ લેણદારો સતત ચૂકવણીની માંગ કરી રહ્યા હતા. કુણાલે 2 વાર માધવી સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો. મીટિંગમાં તું જે પણ કહીશ તે સમજી વિચારીને કહેજે. માધવીએ બહાર જોતા પૂછ્યું, કેમ?
શબ્દો પાછા ખેંચી શકાતા નથી. મારી સહીનો દુરુપયોગ પણ પાછો ખેંચી શકાતો નથી. આ પછી કુણાલ ચૂપ થઈ ગયો. વકીલ અર્પિતા દેશમુખની ઓફિસ શિવાજીનગરની એક જૂની કોમર્શિયલ ઇમારતના ત્રીજા માળે હતી. અંદર પ્રવેશતા જ લાકડાના કબાટમાં કાયદાના પુસ્તકો, વ્યવસ્થિત ફાઇલો અને દિવાલ પર લગાવેલા પ્રમાણપત્રો દેખાતા હતા. અર્પિતા લગભગ 40 વર્ષની, શાંત અને સ્પષ્ટ બોલવાળી મહિલા હતી. માધવી તેમને એક વ્યાવસાયિક કાનૂની કામ દરમિયાન મળી હતી. બંને ખૂબ નજીકના મિત્રો ન હતા, પરંતુ માધવી તેમના વ્યાવસાયિક વર્તન પર વિશ્વાસ કરતી હતી. અર્પિતાએ બધાને મીટિંગ રૂમમાં બેસાડ્યા. રૂમની વચ્ચે એક લાંબુ ટેબલ હતું. તેમણે શરૂઆતમાં સ્પષ્ટ કરી દીધું કે આ કોર્ટ નથી, સ્વૈચ્છિક કૌટુંબિક કાઉન્સિલ મીટિંગ છે. જે કંઈ કહેવામાં આવશે તે લેખિતમાં નોંધી શકાશે, પરંતુ કોઈને પણ ગુનો સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવશે નહીં. આપણે અહીં માત્ર લાગણીઓ વ્યક્ત કરવા નથી આવ્યા, અર્પિતાએ કહ્યું. આપણે 3 મુદ્દાઓ પર વાત કરવી પડશે. પહેલું, સુશ્રી રુચિકાની લોન અને તેની સાથે જોડાયેલા જોખમો. બીજું, સગીર ઈરાના શિક્ષણ ભંડોળમાંથી કરવામાં આવેલી ઉપાડ. ત્રીજું, શ્રીમતી માધવીની મિલકત લેવાની યોજના અને તેનાથી ઉદ્ભવેલી વૈવાહિક વિશ્વાસની કટોકટી. ઉષાદેવી અસ્વસ્થ થઈ ગયા. મિલકત લેવાની યોજના ન કહો, અમે માત્ર વીંટી ઉછીની માગી હતી. અર્પિતાએ તેમની તરફ જોયું. જો વીંટી માત્ર પાર્ટીમાં પહેરવા માટે માંગવામાં આવી હોત અને પછી ખોવાઈ ગઈ હોત તો એક અકસ્માત હોત, પરંતુ ઉપલબ્ધ માહિતી મુજબ આને લોન ચૂકવવા માટે સુરક્ષા તરીકે આપવાની યોજના હતી. તે અલગ વિષય છે. તે 4 થી કે એક સામેલ અલગ વિષય છે. ઉષાદેવીએ માધવી સામે ઘૂર્યું. આણે અમારી વાતો રેકોર્ડ કરી, માધવીએ જવાબ આપ્યો. ઘરના સિક્યોરિટી કેમેરાઓએ જે રેકોર્ડ કર્યું તે સુરક્ષિત છે. કુણાલે તરત કહ્યું. ખાનગી વાતચીત રેકોર્ડ કરવી ગેરકાયદેસર હોઈ શકે છે. અર્પિતાએ શાંત સ્વરે જવાબ આપ્યો. આ પ્રશ્ન પર પછી વાત થઈ શકે છે. હાલમાં અમારે એ જાણવું છે કે વીંટીની લેણદાર પાસે આપવાનો ઈરાદો હતો કે નહીં. કુણાલ ખુરશી પરથી પાછળ હટી ગયો. સ્થિતિ કટોકટી ભરી હતી. અમને લાગ્યું કે માધવી મદદ નહીં કરે, તેથી તેને સાચું ન કહ્યું. તે દરેક વાતને કાનૂની સમસ્યા બનાવી દે છે. માધવી પહેલીવાર બોલી. કટોકટીની સ્થિતિ રુચિકાએ બનાવી હતી. તેને છુપાવવા માટે તે મારી મિલકતનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. અર્પિતાએ હાથ ઊંચો કરીને બંનેને રોક્યા. આપણે ક્રમ મુજબ ચાલવું પડશે. પહેલા લોન. તેમણે રુચિકાને પૂછ્યું કે કુલ કેટલા લોકો કે સંસ્થાઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા. રુચિકાએ કહ્યું કે તેને સાચો આંકડો યાદ નથી. અર્પિતાએ સામે કાગળ મૂક્યો. અંદાજ નહીં, નામ, તારીખ, મૂળ રકમ, વ્યાજ અને ચૂકવણીની વિગત જોઈએ. રુચિકાએ ખચકાતા પોતાની બેગ ખોલી. તેમાં ઘણા વાળેલા કાગળો, બેંક મેસેજની પ્રિન્ટ અને હાથથી લખેલા હિસાબ હતો. તેને સ્વીકાર્યું કે તેને 2 રજિસ્ટર્ડ નાણાકીય સંસ્થાઓ, 3 અંગત પરિચિતો અને એક બિનસત્તાવાર જૂથ પાસેથી પૈસા લીધા હતા. મૂળ રકમ લગભગ 32 લાખ હતી. વ્યાજ, વિલંબ ફી અને નવા દંડ ઉમેરીને કુલ માંગ 46 લાખ વધુ થઈ ગઈ હતી. અર્પિતાએ દસ્તાવેજો જોતા પૂછ્યું. આમાંથી કેટલા પૈસા બુટીકમાં લગાવ્યા? રુચિકાએ ધીમા અવાજે કહ્યું. માત્ર 17 કે 18 લાખ. બાકી કદાચ ઓનલાઈન ટ્રેડિંગ અને સટ્ટાબાજી. રુચિકા ચૂપ રહી. અર્પિતાએ ફરી પૂછ્યું. લગભગ 11 લાખ. તેણે ખૂબ ધીમા અવાજે કહ્યું. ઉષાદેવી આશ્ચર્યથી તેની તરફ ફર્યા. તે કહ્યું હતું કે માત્ર 2-3 લાખ લગાવ્યા હતા. રુચિકા રડવા લાગી. હું નુકસાન પાછું મેળવવા માંગતી હતી, જૂઠું બોલીને, ઉષાદેવીએ કહ્યું. માધવીએ જોયું કે ઉષાદેવીના અવાજમાં દીકરીની ચિંતા કરતા એ વાતનો આઘાત વધુ હતો કે તેમનાથી પણ આખું સત્ય છુપાવવામાં આવ્યું હતું. અર્પિતાએ રુચિકાને પાણી આપ્યું. લતનો સ્વભાવ આ જ હોય છે. વ્યક્તિ પહેલા નુકસાન છુપાવે છે, પછી તેને પૂરું કરવા માટે વધુ જોખમ લેશે. તેની સારવાર જરૂરી છે. ઉષાદેવીએ તરત વિરોધ કર્યો. મારી દીકરી બીમાર નથી, તેનાથી ભૂલ થઈ છે. અર્પિતાએ શાંત સ્વરે કહ્યું. સારવારનો અર્થ માનસિક અસંતુલન નથી. જો તે પોતાની આદત પર નિયંત્રણ ન રાખી શકતી હોય તો નિષ્ણાતની મદદ લેવી એ જવાબદારી છે. રુચિકાએ આંખો લૂછી. જો હું સારવાર માટે તૈયાર થઈ જાઉં તો શું લોન ખતમ થઈ જશે? ના, અર્પિતાએ સ્પષ્ટ કહ્યું. સારવાર ભવિષ્યની ભૂલ રોકી શકે છે. વર્તમાન દેવાની જવાબદારી તો તમારી જ રહેશે. આ સાંભળતા જ રુચિકાનો ચહેરો ફરી ઉતરી ગયો. અર્પિતાએ તેની સામે એક પ્રારંભિક યોજના મૂકી. બુટીકની વાસ્તવિક મિલકતનું મૂલ્યાંકન કરવામાં આવશે. દુકાનનું મોંઘું ભાડું સમાપ્ત કરવામાં આવશે. વધેલો સામાન જથ્થાબંધમાં વેચી શકાશે. રુચિકાના અંગૂઠ ઘરેણાં અને બિનજરૂરી વસ્તુઓ પણ સ્વેચ્છાએ વેચી શકાતી હતી. રજિસ્ટર્ડ લોન સંસ્થાઓ સાથે પુનઃ ચૂકવણી યોજના પર વાતચીત થશે. જ્યારે વધુ પડતું કે ગેરકાયદેસર વ્યાજ વસૂલનારાઓ સામે કાનૂની ફરિયાદ શક્યતા તપાસવામાં આવશે. પરંતુ આના માટે તમારે પૂરેપૂરું સત્ય કહેવું પડશે. અર્પિતાએ કહ્યું. કોઈ છુપાયેલું ખાતું, નવી લોન કે અલગ મોબાઈલ વોલેટથી પછીથી મળશે તો તમારી વિશ્વસનીયતા સમાપ્ત થઈ જશે. રુચિકાએ માથું હલાવ્યું, પરંતુ તેની આંખોમાં હજુ પણ સ્વીકૃતિ નહોતી. આ પછી ઈરાના શિક્ષણ ભંડોળની વાત શરૂ થઈ. અર્પિતાએ બેંક રેકોર્ડ સામે રાખ્યો. કુલ 18 લાખ ઉપાડવામાં આવ્યા. શ્રી કુણાલ, શું તમે સ્વીકારો છો કે તમે જૂના મોબાઈલથી શ્રીમતી માધવીના નામની મંજૂરી આપી? કુણાલે જવાબ આપતા પહેલા લાંબો શ્વાસ લીધો. ટેકનિકલ રીતે હા, પરંતુ પૈસા પરિવારની અંદર જ વપરાયા. મંજૂરી માધવીએ આપી હતી? ના. શું તેમને પહેલા જણાવવામાં આવ્યું? ના. શું પરત ચૂકવણીની કોઈ લેખિત યોજના બનાવવામાં આવી? કુણાલ ચીડાયો. મને લાગ્યું થોડા મહિનામાં હું બોનસમાંથી પાછા નાખી દઈશ. શું તમારું નિશ્ચિત બોનસ નક્કી હતું? ના, પરંતુ શક્યતા હતી. તો તમે તમારી સગીર દીકરીના શિક્ષણ ભંડોળને એક એવી શક્યતા પર જોખમ નાખ્યું જેનો કોઈ નિશ્ચિત આધાર નહોતો. કુણાલે કહ્યું. વકીલ સાહેબા, તમે આને ખૂબ કઠોર રીતે જોઈ રહ્યા છો. પરિવારમાં આવા નિર્ણયો થતા રહે છે. માધવીની ધીરજ ઘૂંટવાની તૈયારીમાં હતી.
પરંતુ તેણે પોતાની જાતને રોકી. અર્પિતાએ કહ્યું, સંયુક્ત ખાતામાંથી માન્ય પરવાનગી લઈને પૈસા ઉપાડવા એ અલગ વાત છે. કોઈ બીજાના નામની ડિજિટલ મંજૂરી પરવાનગી વિના આપવી એ અલગ. માત્ર વૈવાહિક વિવાદ રહેતો નથી. કુણાલનો ચહેરો તંગ હતો. માધવી મને જેલમાં મોકલવા માગે છે. મેં એવું નથી કહ્યું, માધવીએ જવાબ આપ્યો. પરંતુ બેંકમાં ફરિયાદ કરી છે કારણ કે મારા નામથી પૈસા ઉપાડવામાં આવ્યા છે. કુણાલ તેની તરફ ઝૂક્યો. જો મેં તને કહી તો દીધું હોત તો તું ના પાડી દેત, એટલે ચોરી સાચી થઈ ગઈ. ફરી એ જ શબ્દ. તું કયા શબ્દથી સહજ છે? દગો, દુરુપયોગ, વિશ્વાસઘાત. અર્પિતાએ બંનેને ફરી રોક્યા. આપણે ઉકેલ પર આવવું પડશે. તેમણે કુણાલને પૂછ્યું કે તેની કારની બજાર કિંમત કેટલી છે. તે કાર હજુ લોન પર હતી, પરંતુ વેચ્યા પછી લગભગ 8-9 લાખ બચી શકતા હતા. તેની રોકાણ યોજનાઓ અને શેરમાંથી લગભગ 5 લાખ નીકળી શકતા હતા. વાર્ષિક બોનસ આવવા પર બાકીની રકમ પૂરી થઈ શકાતી હતી. કુણાલ તરત અસંમત થઈ ગયો. કાર મારા કામ માટે જરૂરી છે, માધવીએ કહ્યું. ઈરાના ભણતરથી વધારે જરૂરી. મારી નોકરી કાર પર નિર્ભર છે. કંપની ટ્રાવેલિંગ એલાઉન્સ આપે છે. તું ટેક્સી લઈ શકે છે. કુણાલે તીખા સ્વરે કહ્યું. તારા માટે કહેવું સહેલું છે. તારી પાસે તારી કાર છે. માધવીએ તેની સામે આંખ મટકાવ્યા વગર કહ્યું. મારી કાર મારી આવકમાંથી ખરીદવામાં આવી છે. ઈરાના પૈસા તે ઉપાડ્યા છે. તેને પાછા આપવા માટે મારી મિલકત કેમ વેચાય? કુણાલે કોઈ જવાબ ન આપ્યો. અર્પિતાએ પ્રસ્તાવ મૂક્યો કે કુણાલ 7 દિવસની અંદર કાર વેચવાની પ્રક્રિયા શરૂ કરશે, રોકાણ ખાતા તોડશે અને 3 મહિનાની અંદર પૂરા 18 લાખ શિક્ષણ ભંડોળમાં પાછા જમા કરશે. જ્યાં સુધી પૂરી રકમ પાછી ન આવે ત્યાં સુધી શિક્ષણ ભંડોળની 18 લાખ પૂરી રકમ પાછી ન આવે ત્યાં સુધી માધવીનો ઈરાના તમામ નાણાકીય નિર્ણય પર એકમાત્ર નિયંત્રણ રહેશે. હું એવો કોઈ કાગળ નહીં લખું. કુણાલે કહ્યું. કેમ? અર્પિતાએ પૂછ્યું. કારણ કે આનાથી એવું લાગશે કે મેં ગુનો કર્યો છે. માધવીએ કહ્યું. તારે ગુનો જેવું દેખાતું કામ કરતા પહેલા વિચારવું જોઈતું હતું. એક બહેનનો જીવ બચાવવા માટે દીકરાએ પૈસા વાપર્યા. તમે લોકો તેને ગુનેગાર બનાવી રહ્યા છો. આ ઘરમાં સંબંધોનું કોઈ મૂલ્ય નથી રહ્યું. અર્પિતાએ તેમને પૂછ્યું. શું તમે તમારી દીકરીની લોન માટે તમારા ઘરેણાં વેચવા તૈયાર છો? ઉષાદેવી એકદમ ચૂપ થઈ ગયા. મારી પાસે બહુ કંઈ નથી. જેટલું છે તે મારા પતિની નિશાની છે. માધવીએ શાંત સ્વરે કહ્યું. મારી વીંટી પણ મારી મહેનતની નિશાની હતી. ઉષાદેવીએ તેની તરફ જોયું, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. અર્પિતાએ આગળનો વિષય ઉપાડ્યો. હવે વૈવાહિક વિશ્વાસ અને ઘરની સુરક્ષા. તેમણે સ્પષ્ટ કર્યું કે માધવી હાલમાં તેને કોઈ ઘરમાંથી કાઢવાની કાનૂની પ્રક્રિયા શરૂ નથી કરી રહી, પરંતુ કેટલીક અસ્થાયી મર્યાદાઓ જરૂરી હશે. રુચિકા ઘરમાં ત્યાં જ રહી શકશે જ્યારે તે લેણદારોનું સરનામું ન આપે, કોઈ નવી લોન ન લે અને સારવાર માટે સંમત થાય. કુણાલને માધવીની આર્થિક ફાઇલો, મોબાઈલ અને લોકર કે ખાતાઓ સુધી પહોંચ નહીં હોય. ઉષાદેવી કોઈ પણ સંબંધી કે પડોશી સામે માધવી પર દબાણ લાવવાનો પ્રયાસ નહીં કરે. કુણાલે હસતા હસતા કહ્યું. આ ઘર છે કે જેલ? માધવીએ કહ્યું. જ્યારે વિશ્વાસ સમાપ્ત થઈ જાય ત્યારે સુરક્ષાના નિયમો બનાવવા પડે છે. તને હંમેશા નિયંત્રણ જોઈએ છે. મને મારી દીકરીની સુરક્ષા જોઈએ છે અને પતિનું સન્માન. સન્માન માગવાથી નહીં, વર્તનથી મળે છે. કુણાલનો ચહેરો કઠોર થઈ ગયો. તો સાફ કહે કે તું આ લગ્નને ખતમ કરવા માંગે છે. રૂમમાં મૌન છવાઈ ગયું. માધવીએ થોડીક ક્ષણો તેને જોયો. અત્યાર સુધી તે નિર્ણયને અંદરથી અનુભવી રહી હતી, પરંતુ તેને શબ્દ ન આપ્યા હતા. આજે પહેલીવાર તેણે પોતાની જાત પાસેથી પણ પૂરી ઈમાનદારીથી જવાબ માંગ્યો. હું એવા લગ્નમાં પાછી ન જઈ શકું જ્યાં મારા પતિએ મારી મિલકત લેવાની યોજના બનાવી, મારા નામનો ઉપયોગ કર્યો અને દીકરીના પૈસા મારાથી છુપાવ્યા. ઉષાદેવી ગભરાઈ ગયા. વહુ ગુસ્સામાં ઘર ન તોડ. માધવીએ તેમની તરફ જોયું. ઘર ગુસ્સાથી નથી તૂટ્યું માં, વિશ્વાસઘાતથી તૂટ્યું છે. રુચિકા રડતા રડતા બોલી. મારા કારણે તમે બંને અલગ ન થાવો. માધવીએ કઠોર પણ શાંત સ્વરે કહ્યું. માત્ર તારા કારણે નહીં, તારી સમસ્યાએ એ બધું સામે લાવી દીધું છે જે પહેલાથી જ આ લગ્નમાં ખોટું હતું. કુણાલે ખુરશી પાછળ ધકેલી દીધી. તને છૂટાછેડા જોઈએ તો ઠીક છે, પણ ઈરા મારી પણ દીકરી છે. હું તેને કસ્ટડી માટે લડીશ. માધવીની આંખોમાં પહેલીવાર ઘેરી પીડા દેખાઈ, પરંતુ તેનો અવાજ સ્થિર હતો. તને પિતા બનવાથી કોણ રોકી રહ્યું નથી, પરંતુ અદાલત એ ચોક્કસ જોશે કે તે તેના શિક્ષણ ભંડોળ સાથે શું કર્યું. તો તને દીકરીથી દૂર રાખવા માટે પૈસાનો ઉપયોગ કરીશ. હું તને દૂર નહીં રાખું. હું તને સુરક્ષિત નિર્ણયોથી બચાવીશ. કુણાલે પિતાને પૂછ્યું. શું એક પિતાને એટલી બાળકીથી અલગ રાખી શકાય છે કે તેણે પરિવારની જરૂરિયાતમાં ખાતામાંથી પૈસા ઉપાડ્યા? અર્પિતાએ સાવધાનીથી જવાબ આપ્યો. કસ્ટડીનો નિર્ણય માત્ર એક ઘટનાથી નથી થતો. અદાલત બાળકના હિત, સ્થિરતા, સંભાળનો ઇતિહાસ અને બંને વાલીઓના વર્તનને જોએ છે. પરંતુ પરવાનગી વિના શિક્ષણ ભંડોળ ઉપાડવું તમારા પક્ષમાં હકારાત્મક હકીકત નહીં હોય. કુણાલનો અહંકાર ખવાયો. આ બધું પહેલાથી નક્કી છે. માધવીએ તમને પોતાના પક્ષમાં બોલાવ્યા છે. અર્પિતાએ કહ્યું. હું કોઈ પક્ષમાં નથી. હું માત્ર પરિણામ જણાવી રહી છું. કુણાલે ટેબલ પર રાખેલા પ્રસ્તાવના કાગળને દૂર ધકેલી દીધો. હું ક્યાંય સહી નહીં કરું. ના કાર વેચીશ, ના આ રીતે મારા પર દોષ લઈશ. માધવીએ પૂછ્યું. તો ઈરાના 18 લાખ કોણ પાછા આપશે? આપણે બંને. તે આપણી દીકરી છે. પૈસા તે ઉપાડ્યા. આપણે પતિ પત્ની છીએ. મારી જવાબદારી તારી પણ છે. આ જ રીતે વિચાર હતો જે વર્ષો સુધી માધવીને થકવી હતી. કુણાલના નિર્ણયો તેના હતા, પરંતુ તેની કિંમત સંયુક્ત જવાબદારી બની જતી. માધવીની સિદ્ધિઓ પરિવારની સંપત્તિ હતી, પરંતુ કુણાલની ભૂણો પણ તેના પર ખભા મૂકી દેવામાં આવતી હતી. માધવીએ પ્રસ્તાવનો કાગળ પોતાની તરફ ખેંચ્યો. ઠીક છે, તું સહી ન કર. હું બેંક તપાસ ચાલુ રાખીશ અને કાનૂની પ્રક્રિયા મુજબ આગળ વધીશ. કુણાલે તેની સામે ઘોર્યું.
તું મને ધમકાવી રહી છે, તું દરેક પરિણામને ધમકી કહે છે. રુચિકાએ અચાનક કહ્યું, ભૈયા કાર વેચી દો. બધાની નજર તેના પર અટકી ગઈ. કુણાલે અવિશ્વાસથી પૂછ્યું, શું મારા કારણે હીરાના પૈસા નીકળ્યા? ઓછામાં ઓછા તે તો પાછા થવા જોઈએ. ઉષાદેવી તરત જ દીકરી પર વરસ્યા, તું ચૂપ રહે, તારા કારણે જ આ બધું થયું છે. રુચિકાએ પહેલીવાર માની સામે સીધું જોયું. હા, મારી ભૂલ છે, પણ તમે કહ્યું હતું કે ભાભીની વીંટીથી બધું બરાબર થઈ જશે. તમે કહ્યું હતું કે તેમની પાસે ઘણા પૈસા છે. ઉષાદેવીનો ચહેરો બદલાઈ ગયો. મેં તને સટ્ટો રમવા નહોતું કહ્યું, પણ દરેક નુકસાન પર તમે મને બચાવી. જ્યારે દુકાનનું ભાડું નહોતું, ભાભી પાસે પૈસા માંગી લીધા. જ્યારે સામાન ન વેચાયો, તમે કહ્યું નવો સામાન ખરીદો. જ્યારે મેં કહ્યું કે ખોટ છે, તમે સંબંધીઓની સામે મારી પ્રશંસા કરી અને સત્ય છુપાવ્યું. હવે બધો દોષ મારા પર નાખશો. હું મારો દોષ માનું છું, તમે પણ તમારો માનો. ઉષાદેવીની આંખોમાં અપમાન ભરાઈ ગયું. મેં તને પ્રેમ કર્યો, આજ મારો ગુનો છે. રુચિકાએ આંસુ લૂછ્યા. તમે મને ક્યારેય પરિણામ ભોગવવા ન દીધા. દર વખતે કોઈ બીજા પાસેથી પૈસા લઈને મારી ભૂલ છુપાવી દીધી. કદાચ એટલે મને લાગ્યું કે આ વખતે પણ કોઈ બચાવી લેશે. માધવી ચૂપચાપ આ બધું સાંભળતી રહી. પહેલીવાર રુચિકાએ પોતાની જાતને માત્ર પીડિત તરીકે રજૂ નહોતી કરી. કુણાલે બહેનને ધમકાવી, આ ભાવનાત્મક ભાષણ પછી આપજે, અત્યારે મામલો કાનૂની છે. રુચિકા તેની તરફ ફરી, અને તમે શું કર્યું? તમે કહ્યું હતું ભાભીને કંઈ ખબર નહીં પડે. તમે હીરાના પૈસા ઉપાડ્યા અને મને જણાવ્યું પણ નહીં કે તે તેના ભણતરના હતા. કુણાલનો ચહેરો લાલ થઈ ગયો. હું તને બચાવી રહ્યો હતો, તમે મને નહીં, તમારી ઇજ્જત બચાવી રહ્યા હતા. જો શરૂઆતમાં ભાભીને સાચું જણાવત તો કદાચ મામલો આટલો ન વધત. કુણાલે ખુરશી પરથી ઉઠતા કહ્યું, હવે તું પણ એનો જ પક્ષ લઈશ. સત્યનો કોઈ પક્ષ નથી હોતો. આ વાક્ય સાંભળતા જ રૂમમાં એક અલગ જ પ્રકારની શાંતિ છવાઈ ગઈ. ઉષાદેવીએ રડતા રડતા કહ્યું, મારા જ બાળકો એકબીજાને દોષ આપી રહ્યા છે. આ વહુએ આખો પરિવાર તોડી નાખ્યો. માધવીએ ધીમેથી કહ્યું, મેં આજ સુધી કોઈને એકબીજાની વિરુદ્ધ નથી કર્યા. સત્ય સામે આવવા પર તે જ લોકો જાતે એકબીજાને જોઈ નથી શકતા. અર્પિતાએ બેઠકને ફરી વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ત્રણેય લેખિત શરતો વાંચી. પહેલી, રુચિકા 7 દિવસની અંદર પોતાની તમામ લોનની ચૂકવણી સંપૂર્ણ વિગત આપશે. બુટીકની મિલકતનું મૂલ્યાંકન કરાવશે અને વ્યસન કાઉન્સેલિંગ શરૂ કરશે. બીજી, કુણાલ 3 મહિનામાં ઈરાના શિક્ષણ ભંડોળના 18 લાખ પાછા જમા કરશે. પહેલી ચૂકવણી કાર અને રોકાણ વેચાવથી આવશે. ત્રીજી, માધવી અને કુણાલ 6 અઠવાડિયાના ઔપચારિક અલગ રહેવાના સમયગાળામાં રહેશે. આ દરમિયાન ઈરા મુખ્યત્વે માધવી સાથે રહેશે, પરંતુ કુણાલ નક્કી કરેલા દિવસોમાં તેને મળી શકશે. કોઈ પણ પક્ષને બાળકીની સામે બીજાની નિંદા કરવાની મંજૂરી નહીં હોય. કુણાલે ત્રીજી શરત સાંભળતા જ, હું ઘર છોડીને નહીં જાઉં. માધવીએ જવાબ આપ્યો, હું પણ તને આજે બહાર નહીં કાઢી રહું. હું હીરાને લઈને થોડા સમય માટે અલગ રહીશ. તું મારી દીકરીને લઈ જઈશ, તે મારી સાથે સુરક્ષિત રહેશે. તું નક્કી કરેલા સમયે મળી શકે છે. હું પરવાનગી કેમ લઉં? અર્પિતાએ કહ્યું, કારણ કે અત્યારે ઘરમાં લેણદારો આવી ચૂક્યા છે. તણાવ અને સંભવિત ખતરાને કારણે બાળકને કામચલાઉ ધોરણે શાંત જગ્યાએ રાખવું યોગ્ય છે. કુણાલે ગુસ્સામાં કહ્યું, બધું મારી વિરુદ્ધ લખવામાં આવ્યું છે. માધવીએ પૂછ્યું, કઈ શરત ખોટી છે? રુચિકા પોતાનું દેવું માને, તું દીકરીના પૈસા પાછા આપે કે હીરાને ઝઘડાઓથી દૂર રાખવામાં આવે. કુણાલ પાસે કોઈ જવાબ ન હતો. અર્પિતાએ દસ્તાવેજ આગળ વધાર્યો. આ અંતિમ છૂટાછેડા કરાર નથી, માત્ર અસ્થાયી જવાબદારી યોજના છે. તમે સુધારો સૂચવી શકો છો. કુણાલે આગળ કાગળ ઉપાડ્યો, વાંચ્યો અને ટેબલ પર પછાડી દીધો. હું નથી માનતો. માધવીએ શાંત સ્વરે કહ્યું, તો હું મારા તરફથી સહી કરીશ અને આગળની કાનૂની પ્રક્રિયા શરૂ કરીશ. રુચિકાએ ધ્રુજતા હાથે પેન ઉપાડી. હું મારી શરતો પર સહી કરીશ. ઉષાદેવીએ તેનો હાથ રોકવા માંડ્યો. તું સમજતી નથી, સહી કરી તો દુકાન વેચાઈ જશે. રુચિકાએ માનો હાથ હટાવી દીધો. દુકાન પહેલેથી જ ખતમ થઈ ચૂકી છે, માત્ર બોર્ડ લાગેલું છે. તેને દસ્તાવેજ પર સહી કરી દીધી. માધવીએ પહેલીવાર તેની તરફ કઠોરતા વગર જોયું. આ પસ્તાવાનો પુરાવો નહોતો, પણ જવાબદારીની દિશામાં પહેલું પગલું હતું. પછી તેણે પોતે સહી કરી. કાગળ કુણાલની સામે પડ્યો રહ્યો. કુણાલ તેને અડ્યો નહીં. મીટિંગ પૂરી થતાં પહેલા અર્પિતાએ બધાને સાવધાન કર્યા કે કોઈ પણ લેણદાર જો ધમકી આપે તો તરત પોલીસમાં ફરિયાદ કરવામાં આવે. જાતે જઈને રોકડ સાવધાન કે ઘરેણાં આપવાનો પ્રયાસ ન કરવામાં આવે. તેમણે એ પણ કહ્યું કે રુચિકાના કાયદેસર દેવા પર ચૂકવણી યોજના બની શકે છે, પરંતુ પરિવારના કોઈ અન્ય સભ્યએ તેની પૂરી જવાબદારી લેવા માટે મજબૂર કરી શકાય નહીં. કારમાં પાછા ફરતી વખતે સ્થિતિ પહેલા કરતાં વધુ તણાવપૂર્ણ હતી. આ વખતે ઉષાદેવી આગળ કુણાલ પાસે બેઠા હતા અને રુચિકા પાછળ માધવી સાથે હતી. થોડે દૂર સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. પછી ઉષાદેવીએ કહ્યું, તે વકીલની સામે સહી કરીને અમારું માથું ઝુકાવી દીધું. રુચિકાએ બારીની બહાર જોતા જવાબ આપ્યો, માથું પહેલાથી જ મારા કાર્યોથી ઝૂકી ચૂક્યું છે. માં, તું માધવીની વાતો બોલી રહી છે? ના, પહેલીવાર મારી વાત બોલી રહી છું. કુણાલે અચાનક બ્રેક પર જોરથી પગ દબાવ્યો. કાર ઝટકો ખાઈને ઊભી રહી. બસ, તે બૂમ પાડી ઉઠ્યો, દરેક વ્યક્તિ મને દોષ આપી રહી છે. મેં આ પરિવાર માટે જે કર્યું તેનું કોઈ મૂલ્ય નથી. માધવીએ શાંત સ્વરે કહ્યું, તે કોના માટે શું કર્યું એ તારા આગલા નિર્ણયથી ખબર પડશે. કુણાલે પાછળ વળીને જોયું. તો શું મતલબ? કાર વેચ, હીરાના પૈસા પાછા આપ અને રુચિકાને ખરેખર જવાબદારી લેવા દે. આજ પરિવાર માટે કરવું પડશે. અને જો હું ના પાડી દઉં તો બેંક તપાસ, અલગ થવું અને અદાલતનો પોતાનો રસ્તો લેશે. કુણાલે કાર ફરી આગળ વધારી, પરંતુ તેના ચહેરા પર હવે માત્ર ક્રોધ ન હતો, ડર પણ હતો. ઘરે પહોંચીને માધવી સીધી હીરાના રૂમમાં ગઈ. તેણે પહેલા જ નંદિતા સાથે વાત કરી લીધી હતી. તે થોડા અઠવાડિયા માટે કંપનીના ગેસ્ટ હાઉસમાં રહી શકતી હતી. ત્યાં સુરક્ષા હતી.
સ્કૂલ સુધી પહોંચવું સરળ હતું અને ઈરાને ઘરના તણાવથી દૂર રાખી શકાતી હતી. માધવીએ 2 સુટકેસ બહાર કાઢી. તેને માત્ર જરૂરી કપડાં, ઈરાના પુસ્તકો, દવાઓ અને વ્યક્તિગત દસ્તાવેજો હતા. ઉષાદેવી દરવાજા પાસે આવીને ઊભા રહી ગયા. તું ખરેખર બાળકીને લઈને જઈ રહી છે? થોડા સમય માટે લોકો પૂછશે તો શું કહીશું? કહી દેજો ઘરમાં સમારકામ ચાલી રહ્યું છે. તમને હંમેશા બહારની ઇજ્જતની ચિંતા રહે છે. ઉષાદેવીની આંખો ભરાઈ આવી. ઈરા વગર ઘર સૂનું થઈ જશે. માધવીનો અવાજ થોડો નરમ પડ્યો. તે તમારી પોતરી છે. હું તમને તેને મળવાથી નહીં રોકું, પણ તેની સામે મારી વિરુદ્ધ કંઈ કહ્યું તો મુલાકાત બંધ કરવી પડશે. હું તેની દાદી છું, તો તેને પ્રેમ કરો. તેને હથિયાર ન બનાવો. કુણાલ રૂમમાં આવ્યો. તું અત્યારે કાંઈ નહીં જાય. માધવીએ કપડાં વાળતા કહ્યું, હું મારી ઈચ્છાથી જઈ રહી છું. આ ઘર છોડ્યું ગણાશે. પછી ન કહેતા કે મેં કાઢી મૂકી. હું લેખિત સંદેશો મોકલી દઈશ કે હું સુરક્ષા અને શાંતિ માટે અસ્થાયી રૂપે જઈ રહી છું. કુણાલે સુટકેસ પકડી લીધી. ઈરા અહીં જ રહેશે. માધવીએ તેનો હાથ હટાવ્યો. તારા લેણદારો ઘર સુધી પહોંચી ચૂક્યા છે. કાલથી તું ક્રોધમાં બૂમો પાડી રહ્યો છે. આ વાતાવરણ બાળક માટે સુરક્ષિત નથી. કોર્ટ પરેડ લેણદાર ઘર સુધી પહોંચી ચૂક્યા છે. હું તેના પિતા છું, તો પિતાની જેમ વર્તન કર. કુણાલની આંખોમાં ફરી એ જ ઘાયલ પુરુષ અહંકાર ઉપસી આવ્યો. તું પૈસા કમાય છે એટલે વિચારે છે કે દરેક નિર્ણય તારો હશે. માધવીએ સુટકેસ બંધ કરી. હું પૈસાના કારણે નથી જઈ રહી. હું એટલે જઈ રહી છું કારણ કે તે વિશ્વાસ તોડ્યો અને હજુ પણ જવાબદારી સ્વીકારી રહ્યો નથી. હું અદાલત જઈશ. જા, હું ઈરાની પૂરી કસ્ટડી માંગજે. હું કહીશ તું કામના કારણે તેને સમય નથી આપતી. બેંક રેકોર્ડ એ પણ જણાવશે કે તેના ભણતર માટે કોણે પૈસા જમા કર્યા અને કોણે ઉપાડ્યા. કુણાલ થોડી વાર તેની સામે ઘૂરતો રહ્યો. પછી તેનો અવાજ ધીમો પડી ગયો. તું ખરેખર મને છોડી શકે છે? માધવીએ પહેલીવાર તેની આંખોમાં સીધો એ જ જવાબ આપ્યો જે તે સાંભળવાથી ડરતો હતો. હું એ માણસને છોડી રહી છું જેણે મને પહેલાથી જ પત્ની માનું છોડી દીધું હતું. કુણાલનો ચહેરો ફીકો પડી ગયો. એ જ વખતે બહાર ડ્રોઈંગ રૂમમાંથી રુચિકાનો અવાજ આવ્યો. તે ફોન પર કોઈને કહી રહી હતી કે હવે કોઈ રોકડ ચૂકવણી નહીં થાય અને આગળની વાત વકીલ મારફતે કરવામાં આવશે. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો પણ તેને ફોન કાપ્યો નહીં. માધવીએ અનુભવ્યું કે આજે જે ઘરમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સીમા પર ઊભી હતી. રુચિકાની સાથે વિકલ્પ હતો. ફરી જૂઠું બોલે કે પોતાની લત અને દેવાને સ્વીકારે. ઉષા દેવીની સામે વિકલ્પ હતો. બાળકોને દરેક પરિણામથી બચાવતા રહે કે પહેલીવાર તેમને ખોટા કહે. અને કુણાલની સામે સૌથી કઠિન વિકલ્પ હતો. તે કાર, સુવિધા અને અહંકાર બચાવી શકતો હતો કે પોતાની દીકરીનું શિક્ષણ ભંડોળ પાછું આપીને સ્વીકારી શકતો હતો કે તેણે ખોટું કર્યું છે. માધવી ઈરાનો હાથ પકડીને મુખ્ય દરવાજા સુધી પહોંચી. બાળકીએ નિર્દયતાથી પૂછ્યું, મમ્મા, આપણે રજા પર જઈ રહ્યા છીએ. માધવીએ તેના વાળ પંપાડ્યા. થોડા દિવસો માટે નવી જગ્યાએ રહીશું. પપ્પા નહીં આવે? કુણાલ થોડે દૂર ઊભો હતો. તેની આંખો દીકરી પર અટકી ગઈ. માધવીએ જવાબ આપતા પહેલા તેને જોયા. પપ્પા તને મળવા આવશે જ્યારે સમય નક્કી થશે. ઈરાએ પિતા તરફ દોડીને તેને ભેટી પડી. પાપા, જલ્દી આવજો. કુણાલે બાળકીને કસીને પકડી લીધી. તે ક્ષણે તેના ચહેરા પરથી ક્રોધ ઉતરી ગયો. કદાચ પહેલીવાર તેને અહેસાસ થયો કે આ માત્ર પત્ની સાથેની દલીલ નહોતી. તેના નિર્ણયોના કારણે દીકરી ખરેખર ઘરમાંથી જઈ રહી હતી. માધવીએ તેને સમય આપ્યો. પછી ઈરાનો હાથ પકડીને બહાર નીકળી ગઈ. દરવાજો બંધ થતાં પહેલા તેને પાછળ વળીને જોયું. કુણાલ ત્યાં જ ઊભો હતો. બેઠકના ટેબલ પર કાર્ડની ચાવી પડી હતી. તેની પાસે શિક્ષણ ભંડોળ પાછું આપવાનો પ્રસ્તાવ હતો. બહાર પાર્કિંગમાં તે કાર ઊભી હતી જેના પર તેને ગર્વ હતો. એક તરફ તેનો અહંકાર હતો, બીજી તરફ તેની દીકરીનું ભવિષ્ય. માધવીએ દરવાજો બંધ કરી દીધો. હવે નિર્ણય કુણાલને કરવાનો હતો. માધવીના ગયા પછી ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ જેણે કોઈ પણ ટેલિવિઝન, ફોન કે કોઈ દલીલ તોડી નહીં શકી. ઈરાનું ખિલખિલાટ હસવું, તેના રમકડાનો અવાજ અને રાત્રે વાર્તા સંભળાવવાની જીત જાણે એકસાથે તે ઘરમાંથી જતા રહ્યા હતા. કુણાલ ઘણી મિનિટો સુધી મુખ્ય દરવાજા સામે ઊભો રહ્યો. તેના હાથમાં હજુ પણ દીકરીની હૂંફનો અહેસાસ હતો, પરંતુ સામે માત્ર બંધ દરવાજો હતો. ઉષા દેવીએ ધીમેથી કહ્યું, વહુ ગુસ્સામાં છે. 2-4 દિવસ પછી શાંત થઈ જશે. કુણાલે કોઈ જવાબ ન આપ્યો. પહેલા પણ માધવી નારાજ થઈ ગઈ હતી. ક્યારેક ખર્ચને લઈને, ક્યારેક તેની ગેરહાજરીને લઈને, ક્યારેક રુચિકાની માંગણીઓને લઈને, પરંતુ દર વખતે તે ઘરનું કામ કરતી રહી, ઈરાની સંભાળ રાખતી રહી અને થોડા દિવસો પછી જીવન સામાન્ય થઈ ગયું. આ વખતે તફાવત એ હતો કે માધવી ઘરમાંથી માત્ર કપડાં લઈને નહોતી ગઈ. તે પોતાની સાથે વિશ્વાસ, વ્યવસ્થા અને ઘરની એ સ્થિરતા પણ લઈ ગઈ હતી જેને કુણાલે હંમેશા સ્વાભાવિક સમજી હતી. તેણે બેઠકના ટેબલ પર રાખેલી કારની ચાવી ઉપાડી. એ જ કાર તેની પ્રતિષ્ઠાનું પ્રતીક હતી. ગ્રાહકોને મળવા જતી વખતે તેને લાગતું હતું કે લોકો તેની સફળતાનો અંદાજ કાર જોઈને લગાવે છે. ઓફિસના સહકર્મીની સામે તે અવારનવાર કહેતો હતો કે તેણે પોતાની મહેનતથી જીવન બનાવ્યું છે, પરંતુ કારની મોટાભાગની શરૂઆતની રકમ માધવીએ આપી હતી. લોનના ઘણા હપ્તાઓ પણ એ સમયે તેના ખાતામાંથી ગયા હતા જ્યારે કુણાલનું પ્રોત્સાહન ભથ્થું રોકાયેલું હતું. આ યાદ આવતા જ તેણે ચાવી ટેબલ પર પાછી મૂકી દીધી. રુચિકા થોડે દૂર ઊભી તેને જોઈ રહી હતી. ભૈયા, કાર વેચી દો, તેણે ફરી કહ્યું. કુણાલે કઠોર સ્વરે પૂછ્યું, તને લાગે છે કાર વેચવાથી બધું બરાબર થઈ જશે? ઓછામાં ઓછા ઈરાના પૈસા પાછા આવવાના તો શરૂ થઈ જશે અને તારું દેવું? રુચિકાએ માથું ચૂકાવી દીધું. તે મારું છે, મારે જ ચૂકવવું પડશે. ઉષા દેવી પરેશાન થઈ ગયા. તું કેવી રીતે ચૂકવીશ? દુકાન બંધ થઈ જશે તો કમાઈશ ક્યાંથી? રુચિકાએ ધીમા સ્વરે કહ્યું. દુકાન હજુ પણ કમાણી નથી આપી રહી, માત્ર ભાડું અને ઉધાર વધારી રહી છે. આ પહેલીવાર હતું જ્યારે તેને પોતાના બુટીક વિશે કોઈ પણ જાતના દેખાડા વગર વાત કરી. ચમકદાર તસવીરો અને સોશિયલ મીડિયા વિડીયોની પાછળ તે વ્યવસ્થા ઘણા સમય પહેલા તૂટી ચૂક્યો હતો.
છતાં તે તેની સફળતાની જેમ રજૂ કરતી રહી હતી, કારણ કે નિષ્ફળતા સ્વીકારવી તેને પોતાની ઓળખ ગુમાવવા જેવું લાગતું હતું. બીજા દિવસે અર્પિતાની મદદથી બુટીકનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવ્યું. દુકાનમાં રાખેલો ઘણો સામાન પાછલી સિઝનનો હતો. કેટલોક મોંઘા કપડાં માત્ર ફોટા પાડવા માટે ખરીદ્યા હતા અને ક્યારેય વેચાયા ન હતા. ફર્નિચર, સિલાઈ મશીનો અને વધેલો સામાન વેચવા પર અંદાજ કરતાં ખૂબ ઓછી રકમ મળવાની હતી. રુચિકા મૂલ્યાંકન રિપોર્ટ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. આમાં લગભગ 20 લાખ લગાવ્યા હતા. મૂલ્યાંકનકર્તાએ કહ્યું, જે પૈસા લગાવ્યા તે જ વર્તન મૂલ્ય નથી હોતું. બજારમાં માલની માંગ, તેની સ્થિતિ અને ભાડાનું બાકી પણ જોવામાં આવે છે. આ વાક્ય માત્ર દુકાન પર નહીં, રુચિકાના આખા જીવન પર લાગુ પડતું હતું. તેણે વર્ષો સુધી બહારની ચમકમાં પૈસા લગાવ્યા હતા, પરંતુ તેની વાસ્તવિક કિંમત સતત ઘટતી ગઈ હતી. અર્પિતાએ તમામ દેવાની યાદી તૈયાર કરાવી. 2 લોન સંસ્થાઓ ચૂકવણીના સમયગાળા વધારવા તૈયાર હતી, અને જો રુચિકા નિયમિત આવક અને સ્પષ્ટ પુનઃ ચૂકવણી યોજના બનાવી શકે, અંગત પરિચિતો પાસેથી લીધેલા પૈસા માટે પણ લેખિત કરારો કરવામાં આવ્યા. જે જૂથે વધુ પડતું વ્યાજ, જાહેર અપમાન અને શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી, તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. શરૂઆતમાં રુચિકા પોલીસ સ્ટેશન જતા ડરતી હતી. જો તેઓ વધારે નારાજ થઈ ગયા તો? અર્પિતાએ કહ્યું, ડરના કારણે ચૂપ રહીશ તો તેઓ વધુ નિયંત્રણ કરશે. કાયદેસરનું દેવું ત્યારે ચૂકવવાનું છે, પણ ધમકી સહન કરવી એ તારી જવાબદારી નથી. માધવી તે પ્રક્રિયામાં આર્થિક રીતે સામેલ ન થઈ. તેણે માત્ર ઈરાની સુરક્ષા માટે પોલીસ ફરિયાદની નકલ માંગી અને એ સુનિશ્ચિત કર્યું કે ઘરનું સરનામું ગેરકાયદેસર વસૂલી કરનારાઓ પાસે ન રહે. રુચિકાએ એ વાત અંદર સુધી ખૂંચી કે તેમ જે મહિલાને તેણે છેતરવાની યોજના બનાવી હતી તે જ હજુ પણ તેને કાયદાના સાચા રસ્તાની માહિતી આપી રહી છે, પરંતુ પૈસા આપીને તેની ભૂલ છુપાવી રહી નથી. ત્રીજા દિવસે કુણાલ કારના એક જૂના ખરીદદારને મળ્યો. તેને આશા હતી કે કારની કિંમત વધુ મળશે, પણ લોન ચૂકવ્યા પછી હાથમાં માત્ર 8,70,000 આવવાના હતા. ખરીદદારે પૂછ્યું, આટલી જલ્દી કેમ વેચી રહ્યા છો? કુણાલે કહ્યું, નવી કાર લેવાનો વિચાર છે. આ જૂઠું બોલતી વખતે તેનો અવાજ તેને પોતાને જ પોકળ લાગ્યો. તે કાર વેચવાનો નિર્ણય કરી શકતો હતો. તે સાંજે તે કંપનીના ગેસ્ટ હાઉસની બહાર ગયો, જ્યાં માધવી અને ઈરા રહી રહ્યા હતા. તેણે પહેલા મેસેજ મોકલ્યો ન હતો. સુરક્ષાકર્મીએ ફોન ઉપર કરીને પૂછ્યું કે શું માધવી તેને મળવા માંગે છે. માધવી નીચે આવી, પરંતુ ઈરાને સાથે ન લાવી. જણાવ્યા વગર કેમ આવ્યા? કુણાલે કહ્યું, પોતાની દીકરીને મળવા માટે પણ પરવાનગી લેવી પડશે. આપણે નક્કી કર્યું હતું કે સમય પહેલાં નક્કી થશે. હું તેનો પિતા છું, કોઈ બહારની વ્યક્તિ નહીં. માધવીએ થાકેલા અવાજે કહ્યું. પિતા હોવાની વાત દર વખતે ત્યારે યાદ ન કર જ્યારે તને નિયમ પસંદ ના આવે. કુણાલે થોડી ક્ષણો તેને જોયું. પહેલાની સરખામણીમાં માધવી વધુ શાંત દેખાઈ હતી. ચહેરા પર તણાવ હતો, પરંતુ ઘરમાંથી ગયા પછી જાણે તેના ખભા પરથી કોઈ અદ્રશ્ય ભાર ઉતરી ગયો હોય. ઈરા કેવી છે? પહેલેથી બેરાત સૂતી વખતે તેને પૂછતી રહી. આજે શાળાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી. હું તેને મળવા માંગુ છું. શનિવારે સવારે 10 વાગ્યે મળી શકો છો. તેને બહાર બગીચામાં લઈ જજો. બપોર સુધીમાં પાછી મૂકી જજો. કુણાલે આહત સ્વરે કહ્યું, હવે તું મારા માટે ટાઈમ ટેબલ બનાવીશ? હા, કારણ કે અત્યારે સ્થિરતા જરૂરી છે. કુણાલે પોતાનો અવાજ નરમ કર્યો. માધવી, આપણા બંનેથી ભૂલો થઈ છે. માધવીએ તેની તરફ જોયું. મારી કઈ ભૂલ? એ સ્તરની હતી જેમાં તે મારી સહીનો ઉપયોગ કર્યો કે તારી મિલકત લેવાની યોજના બનાવી. હું એવું નથી કહી રહ્યો છું કે બંને ભૂલો બરાબર છે, પણ તું પણ હંમેશા કઠોર રહી છે. તે મને ક્યારેય એ અનુભવ થવા ન દીધો કે હું ઘરનો નિર્ણય લેનારો વ્યક્તિ છું. નિર્ણય લેવો અને બીજાની પરવાનગી વગર તેમના પૈસા ખર્ચવા એ અલગ વાતો છે. હું દબાણમાં હતો. તું આજે પણ એ જ ખુલાસો આપી રહ્યો છે. કુણાલે થોડી વાર ચૂપ રહીને પૂછ્યું, જો હું કાર વેચી દઉં અને હીરાના પૈસા પાછા આપી દઉં તો શું તું પાછી આવીશ? માધવીનો ચહેરો સ્થિર હતો. તારે હીરાના પૈસા એટલે પાછા આપવા જોઈએ કારણ કે તેના છે, ન કે મને પાછી લાવવાના સોદાના રૂપમાં. તો કોઈ રસ્તો નથી. રસ્તો જવાબદાર પિતા બનવાનો છે. પતિના રૂપમાં જે તૂટ્યું છે તે માત્ર પૈસા પાછા રાખીને જોડી શકાય નહીં. કુણાલે નિરાશ થઈને કહ્યું, 10 વર્ષના લગ્ન એક ભૂલથી પૂરા કરી દઈશ. આ એક ભૂલ નહોતી, આ વર્ષોના વિચારનું પરિણામ હતું. તને વિશ્વાસ હતો કે મારી કમાણી તારી છે, મારી સહનશીલતા નબળાઈ છે અને મારી દીકરીના પૈસા પણ તારી સુવિધા માટે વાપરી શકાય છે. કુણાલે માથું ઝુકાવી દીધું. માધવીએ પહેલીવાર તેને ગુસ્સા વગર જોયો. હું તને બરબાદ કરવા નથી માંગતી કુણાલ, પરંતુ હું મારી જાતને ફરી તારા હવાલે નથી કરી શકતી. આ વાક્ય સાંભળીને તે થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. પછી ઈરાને મળ્યા વગર પાછો ફર્યો. બીજી સવારે તેણે કાર વેચવાના કાગળો પર સહી કરી દીધી. કાર જતી વખતે તે બાલ્કનીમાં ઊભો રહ્યો. ખરીદદારે એન્જિન ચાલુ કર્યું અને ગાડી સોસાયટીની બહાર નીકળી ગઈ. તેને એવું લાગ્યું જાણે તેની સામાજિક ઓળખનો એક ભાગ પણ જતો રહ્યો હોય. કેટલાક પાડોશીઓએ પૂછ્યું તો તેણે ફરી એ જૂઠું નવું કહ્યું કે નવી કાર ખરીદવાનો છે, પરંતુ આ વખતે જૂઠું તેને બચાવી રહ્યું ન હતું. તે માત્ર એ જ બતાવી રહ્યું હતું કે બીજાની નજરમાં સન્માન જાળવી રાખવા માટે તે હજુ પણ સત્યથી દૂર ભાગી રહ્યો છે. કારથી મળેલા પૈસા અને રોકાણ તોડીને કાઢવામાં આવેલી રકમ ભેગી કરીને તેણે શિક્ષક ભંડોળમાં 15 લાખ જમા કર્યા. બાકીની રકમ માટે તેણે આવતા 3 મહિના પગાર અને સંભવિત બોનસમાંથી ચૂકવણી લેખિત યોજના બનાવી. જ્યારે બેંકમાંથી જમા થવાની સૂચના માધવીને મળી, તેણે કોઈ આભારનો સંદેશ ન મોકલ્યો, માત્ર લખ્યું, રકમ મળી, બાકીના 4 લાખ પાસે યોજના મુજબ જમા કરાવો. કુણાલને આ જવાબ ઠંડો લાગ્યો, પણ પહેલી વાર તેને સમજાયું કે તે જે કામને ત્યાગ સમજી રહ્યો હતો તે ખરેખર માત્ર પાછી આપેલી રકમ હતી. શું રુચિકાએ બુટીક બંધ કરી દીધું? દુકાનનું બોર્ડ ઉતારતી વખતે તે રસ્તાની બીજી બાજુ ઊભી રહીને લાંબા સમય સુધી તેને જોતી રહી. તે બોર્ડ પર સોનેરી અક્ષરોમાં તેનું નામ લખેલું હતું.
ક્યારેક તે તેની સામે ફોટા પડાવીને પોતાની સફળ બિઝનેસ વુમન કહેતી હતી. હવે બોર્ડ નીચે પડેલું હતું અને મજૂરો દિવાલ પરથી ડેકોરેટિવ લાઇટો કાઢી રહ્યા હતા. વધેલો સામાન વેચીને, અંગત ગહેણા ગીરવે મૂકીને અને ફર્નિચરની હરાજીથી તેને લગભગ 9 લાખ મળ્યા. આ રકમ તેના દેવાની સરખામણીમાં ખૂબ નાની હતી, પરંતુ પહેલીવાર તેણે પોતાની વસ્તુઓ વેચીને ચૂકવણી કરી હતી, કોઈ બીજા પાસેથી માંગીને નહીં. તેને એક કપડાં સપ્લાય કરતી કંપનીમાં પગાર પર કામ કર્યું. હોદ્દો નાનો હતો, પણ તેને ગ્રાહકોના ઓર્ડર નોંધવા, માલની યાદી સાંભળાવી અને ક્યારેક ફરિયાદો સાંભળવાનું કામ કરવું પડતું હતું. શરૂઆતી પગાર એટલો હતો જેટલો તે પહેલા એક પાર્ટીમાં કપડાં પર ખર્ચી નાખતી હતી. પહેલા અઠવાડિયે તેને ખૂબ અપમાન અનુભવાયું. તેને લાગતું લોકો ઓળખી જશે કે તે ક્યારેક પોતાનું બુટીક ચલાવતી હતી અને હવે એક કર્મચારી બની ગઈ છે. પરંતુ ધીમે ધીમે તેને સમજાયું કે ઈમાનદારીથી કમાયેલો નાનો પગાર એ ખોટી પ્રતિષ્ઠા કરતાં વધુ સુરક્ષિત છે, જે ઉધાર પર બનાવવામાં આવી હતી. અર્પિતાની સલાહથી તે વ્યસન મુક્તિ કેન્દ્ર પર જવા લાગી. શરૂઆતમાં મીટિંગોમાં તે માત્ર ચૂપ બેસી રહેતી. પછી એક દિવસ તેણે સ્વીકાર્યું કે તેને પૈસા જીતવાની ઉત્તેજના કરતાં વધુ લોકોને પ્રભાવિત કરવાની આદત હતી. તેને સોશિયલ મીડિયા પર એ બતાવવું ગમતું કે તે સફળ, સ્વતંત્ર અને અમીર છે. જ્યારે વાસ્તવિકતા તે છબીથી પાછળ રહી ગઈ તો તેણે જોખમ લઈને અંતર ભરવાનો પ્રયાસ કર્યો. કાઉન્સલરે તેને પૂછ્યું, તમે સૌથી વધારે કોનાથી ડરતા હતા? રુચિકાએ જવાબ આપ્યો, લોકોના એ જાણી લેવાથી કે હું નિષ્ફળ છું અને હવે ડરું છું કે જો મેં ફરી જૂઠું બોલ્યું તો ક્યારેય બદલાઈ નહીં શકું. ઉષાદેવી આખી પ્રક્રિયાને સ્વીકારી શકતા ન હતા. તેમને લાગતું હતું કે માધવીએ પરિવારની નાની સમસ્યાને કાનૂની અને સામાજિક સંકટ બનાવી દીધી. તેઓ સંબંધીઓને ફોન કરીને પોતાનું દુઃખ સંભળાવતા, પરંતુ મોટાભાગના લોકોને લોન અને વીટીની યોજનાનું સત્ય પહેલાથી જ ખબર પડી ચૂકી હતી. કેટલાક સંબંધીઓએ સહાનુભૂતિ બતાવી, પણ પૈસા કોઈએ ન આપ્યા. એક માસીએ સ્પષ્ટ કહ્યું, રુચિકાને કામ કરવા દો, દર વખતે બચાવશો તો ફરી એ જ કરશે. ઉષાદેવી આ વાત અપમાન જેવી લાગી. તેમણે ફોન કાપી નાખ્યો અને મોડે સુધી રડતા રહ્યા. કોલ્હાપુરથી તેમના નાના ભાઈએ કહ્યું કે તેઓ થોડા સમય માટે ગામડે આવી શકે છે, પરંતુ રુચિકા અને કુણાલની જવાબદારી તે નહીં ઉપાડે. પહેલીવાર ઉષાદેવીને અહેસાસ થયો કે જે સંબંધીઓની સામે તેઓ પોતાના પરિવારની સમૃદ્ધિનું પ્રદર્શન કરતા હતા, તેઓ માત્ર દૂરથી પ્રશંસા કરી શકતા હતા. સંકટની કિંમત ચૂકવવા કોઈ તૈયાર નહોતું. ઘરનું રોજિંદુ જીવન પણ બદલાઈ ગયું. પહેલા રસોડાનો સામાન માધવી વ્યવસ્થિત મંગાવતી હતી, બિલ સમયસર ભરતી હતી અને ઘરકામ વાળાઓનો પગાર આપતી હતી. તેના ગયા પછી ઘણી નાની સમસ્યાઓ સામે આવવા લાગી. લાઇટ બિલ મોડું ભરાયું, ઘરકામ વાળાઓને 2 મહિનાનો બાકી પગાર માંગ્યો, સોસાયટીનું મેન્ટેનન્સ બિલ ભરવાની તારીખ નીકળી ગઈ. ઉષાદેવી દર વખતે કુણાલને બોલાવતા માધવી આ બધું કેવી રીતે સંભાળતી હતી? કુણાલ ચીડાઈને કહેતો, ઓનલાઈન કરતી હતી, હું જોઉં છું, પરંતુ ઓફિસ, દેવું, કાનૂની મીટિંગો અને ઘર ખર્ચ મળીને તેને થકવી દેતા. તેને પહેલીવાર સમજાયું કે માધવી માત્ર વધુ પગાર નહોતી કમાતી, તે આખા પરિવારના જીવનની અદ્રશ્ય વ્યવસ્થા પણ સંભાળતી હતી. એક સાંજે ઈરા તેને મળવા આવી. તે ઘરમાં પ્રવેશતા જ પોતાના રૂમ તરફ દોડી. પછી થોડીવાર પછી પાછી આવીને બોલી, મારી અંતરિક્ષાવાળી ચોપડી ક્યાં છે? કુણાલે રૂમમાં શોધી. ચોપડી સામાનની વચ્ચે દબાઈ ગઈ હતી. પહેલા માધવી દરેક વસ્તુ નક્કી કરેલી જગ્યાએ રાખતી હતી. ઈરાએ ચોપડી છાતી ચડથી ચાંપી અને પૂછ્યું, પાપા, મારા ભણતરના પૈસા ખતમ થઈ ગયા હતા શું? કુણાલનો ચહેરો બદલાઈ ગયો. તને કોણે કહ્યું? સ્કૂલમાં મેં મમ્માને બેંકવાળી આંટી સાથે વાત કરતા સાંભળી હતી. શું હું મોટી થઈને કોલેજ નહીં જઈ શકું? કુણાલની આંખો ભરાઈ આવી. તને દીકરીને પાસે બેસાડી. તું જ્યાં ભણવા માંગીશ ત્યાં ભણીશ. તારા પૈસા પાછા આવી રહ્યા છે. કોણે લીધા હતા? તો એ થોડી ક્ષણો ચૂપ રહ્યો. તેની પાસે ફરી જૂઠું બોલવાની તક હતી. તે કહી શકતો હતો કે બેંકની ભૂલ હતી કે પૈસા ક્યાંક રોકાવામાં આવ્યા હતા, પરંતુ તે જાણતો હતો કે આ એ ક્ષણ છે જ્યાં તેને પિતા બનવાનો સાચો અર્થ પસંદ કરવો પડશે. તે મેં લીધા હતા. તેણે કહ્યું, મેં બહુ ખોટો નિર્ણય લીધો હતો. ઈરાએ નિર્દોષતાથી પૂછ્યું, કેમ? મને લાગ્યું હતું કે એક મુશ્કેલી જલ્દી સારી થઈ જશે. મેં મમ્માને નહોતું કહ્યું. એવું નહોતું કરવું જોઈતું હતું. મમ્મા એટલે નારાજ છે. હા, અને તેમનું નારાજ થવું સાચું છે. ઈરાએ થોડી વાર પછી તેને જોયો. પછી બોલી, તમે ફરીથી ન લેતા? કુણાલની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. ક્યારે નહીં. તે નાનકડી વાતચીત કોઈ અદાલતના આદેશ કરતાં વધુ કઠોર હતી. જે ગુનાને તે સતત ટેકનિકલ ભૂલ કહેતો રહ્યો, દીકરીના એક પ્રશ્ને તેનો સાચો અર્થ સામે મૂકી દીધો હતો. 3 મહિના પછી તેને શિક્ષણ ભંડોળની બાકીની રકમ પણ જમા કરી દીધી. આ માટે તેણે પોતાનું વાર્ષિક બોનસ અને કેટલીક અંગત વસ્તુઓ વેચવી પડી. પૂરી રકમ પાછી આવ્યા પછી તેણે માધવીને બેંક સ્ટેટમેન્ટ મોકલ્યું. આ વખતે માધવીનો જવાબ આપ્યો, ઈરા પ્રત્યે આ જવાબદારી પૂરી કરવા બદલ આભાર. તેને મળવાનો નિયમિત કાર્યક્રમ ચાલુ રહેશે. કુણાલે મેસેજ ઘણીવાર વાંચ્યો. તેમાં પાછા ફરવાનો કોઈ સંકેત ન હતો. 6 મહિનાના અલગ રહેવાના સમયગાળા પછી છૂટાછેડાની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ. કુણાલે શરૂઆતમાં સંયુક્ત કસ્ટડી અને ઘરના ઉપયોગોને લઈને વાંધો ઉઠાવ્યો, પરંતુ અર્પિતા અને તેના પોતાના વકીલે સમજાવ્યું કે લાંબી લડાઈ ઈરાને વધુ નુકસાન પહોંચાડશે. બેનરનું ઘર લગ્ન પહેલા માધવી દ્વારા ખરીદવામાં આવ્યું હતું અને તેના દસ્તાવેજો સ્પષ્ટ હતા. તેના પર દાવો કરવાનો ન માત્ર નબળો હતો, પરંતુ તેનાથી અન્ય વિવાદો ખુલી શકતા હતા. કુણાલે અંતે ઘર પર કોઈ દાવો ન કરવાનો નિર્ણય લીધો. તે પાસે જ એક નાના ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યો, જેથી ઈરાને મળવું સરળ રહે. ઉષાદેવી થોડો સમય તેની સાથે રહ્યા,
પછી પોતાની બહેન પાસે કોલ્હાપુર જતા રહ્યા. ત્યાંનું જીવન પુણે જેટલું સુવિધાજનક નહોતું, પરંતુ પહેલીવાર તેમને પોતાના ખર્ચ અને મર્યાદાઓ અનુસાર જીવવું પડ્યું. રુચિકાએ અલગ રૂમ ભાડે લીધો. તેણે સ્પષ્ટ કહ્યું કે તે હવે મા કે ભાઈ પર નિર્ભર રહીને રહેવા નથી માંગતી. તેની આવક ઓછી હતી, પરંતુ તે દર મહિને નક્કી કરેલી રકમ લોન ચૂકવણીમાં આપતી હતી. પોલીસ તપાસ પછી ગેરકાયદેસર વસૂલી જૂથના 2 લોકો સામે ધમકી અને જબરદસ્તી વસૂલીનો કેસ નોંધાયો. આનાથી આખું દેવું સમાપ્ત ન થયું, પણ ગેરકાયદેસર વ્યાજ અને ડરનું દબાણ ઓછું થઈ ગયું. એક દિવસ રુચિકા માધવીને મળવા આવી. તે મોંઘા કપડાં અને ભારે મેકઅપ વગર હતી. હાથમાં એક ફાઇલ હતી. હું તમારી પાસે પૈસા માંગવા નથી આવી, તેણે બેસતા જ કહ્યું. માધવીએ શાંત સ્વરે પૂછ્યું. પછી રુચિકાએ ચૂકવણી યોજના અને કાઉન્સેલિંગ સેન્ટરના હાજરી રિપોર્ટ સામે મૂક્યા. મને ખબર છે, આનાથી મેં જે કર્યું તે ખતમ નહીં થાય. હું માત્ર બતાવવા માંગતી હતી કે મેં નવી લોન નથી લીધી, 6 મહિનાથી સટ્ટાબાજી પણ નથી કરી. માધવીએ દસ્તાવેજો જોયા. સારું છે. રુચિકાની આંખો ભરાઈ આવી. તમે મને ક્યારેય માફ નહીં કરો, સાચું ને? માધવીએ જવાબ આપતા પહેલા થોડી ક્ષણો વિચાર્યું. માફીનો અર્થ એ નથી કે હું તને ફરી મારી મિલકત કે જીવન પર એ અધિકાર આપી દઉં. હું તારા માટે નફરત લઈને જીવવા નથી માંગતી, પરંતુ વિશ્વાસ પાછો આવવામાં સમય લાગશે. કદાચ પૂરી રીતે ક્યારેય ન આવે. રુચિકાએ માથું હલાવ્યું. હું સમજુ છું. પછી તેણે ધીમા સ્વરે કહ્યું, તે દિવસે જ્યારે તમે વીંટી નકલી બતાવી હતી, મને લાગ્યું તમે મને ફસાવી દીધી. હવે સમજુ છું, હું પહેલાથી જ મારા જૂઠાણામાં ફસાઈ ચૂકી હતી. માધવીએ પહેલીવાર તેના ચહેરા પર સાચો પસ્તાવો જોયો, અને તેને ભેટી નહીં કે સાંત્વનાના મોટા શબ્દો ન કહ્યા, માત્ર પાણીનો ગ્લાસ આગળ મૂકી દીધો. ક્યારેક દયાનું સૌથી ઈમાનદાર રૂપ એ જ હોય છે કે તે કોઈને તેના પરિણામોથી બચાવવામાં ન આવે, પરંતુ સુધારવાનો રસ્તો બંધ કરવા પણ ન આવે. છૂટાછેડાની અંતિમ સુનાવણી લગ્ન તૂટ્યાના લગભગ 1 વર્ષ પછી થઈ. અદાલતમાં બંને શાંત બેઠા હતા. ના કોઈ નાટકીય આરોપ હતો, ના ઊંચો અવાજ. કરાર મુજબ ઈરા મુખ્યત્વે માધવી સાથે રહેતી. જ્યારે કુણાલ વીકેન્ડ અને શાળાની કેટલીક રજાઓમાં તેને મળતો. શિક્ષણ, સ્વાસ્થ્ય અને મહત્વપૂર્ણ નિર્ણયો લેખિત સંમતિથી લેવામાં આવતા. ન્યાયાધીશે પૂછ્યું, શું સમાધાનની કોઈ શક્યતા છે? કુણાલે એક ક્ષણ માધવી તરફ જોયું. માધવીએ સ્પષ્ટ કહ્યું, ના. કુણાલે આંખો ઝુકાવી લીધી અને કહ્યું, ના. લગ્ન કાનૂની રીતે સમાપ્ત થઈ ગયા. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે કુણાલે માધવીને રોકી. શું તને ક્યારેય લાગે છે કે આપણે અલગ રીતે આને બચાવી શક્યા હોત? માધવીએ કહ્યું, સત્ય પહેલાં કહી દીધું હોત તો કદાચ કંઈક બચી શક્યું હોત, પરંતુ તે સત્યની જગ્યાએ યોજના પસંદ કરી. જવાબદારીની જગ્યાએ મારા પૈસા અને સમાજની જગ્યાએ દગો. હવે હું બદલાઈ રહ્યો છું. મને ખુશી છે કે ઈરાને એક જવાબદાર પિતાની જરૂર છે, અને તને? માધવીએ હળવા થાકેલા સ્મિત સાથે કહ્યું, મારે હવે મારી જાતને ગુમાવીને કોઈ સંબંધને બચાવવાની જરૂર નથી. તે વળીને ચાલી ગઈ. થોડા અઠવાડિયા પછી માધવી બેંકના લોકરમાંથી અસલી હીરાની વીંટી કાઢી લાવી. તે લાંબા સમય સુધી ડબ્બો ખોલીને બેઠી રહી. પથ્થર હજુ પણ એ જ રીતે ચમકી રહ્યો હતો. ક્યારેક તે તેની સફળતા, આત્મનિર્ભરતા અને વર્ષોની મહેનતનું પ્રતીક હતું. પછી એ જ વીંટી લાલચ, વિશ્વાસઘાત અને તૂટેલા લગ્નની યાદ બની ગઈ. તેણે તેને પહેરીને અરીસામાં જોઈ, પરંતુ તેને કોઈ ખુશી ન થઈ. બીજા દિવસે તે એક પ્રમાણિત આભૂષણ મૂલ્યાંકન કેન્દ્રમાં ગઈ અને વીંટી વેચવાની પ્રક્રિયા શરૂ કરી. બજાર કિંમત અને ફ્રી આપ્યા પછી તેને સારી કિંમત રકમ મળી. તેણે તે પૂરી રકમ ઈરાના નામે લાંબા ગાળાના શિક્ષણ ભંડોળમાં જમા કરી દીધી. ખાતામાં એવી જોગવાઈ રાખવામાં આવી કે નિર્ધારિત ઉંમર પહેલાં રકમ માત્ર ચકાસેલા શિક્ષણ અથવા તબીબી જરૂરિયાત પર જ ઉપાડી શકાય. બેંક અધિકારીએ પૂછ્યું, શું તમે તમારા માટે થોડી રકમ રાખવા નહીં માંગો? માધવીએ કહ્યું, આ વીંટી મને મારી મહેનતની યાદ અપાવવા માટે ખરીદવામાં આવી હતી. હવે હું ઈચ્છું છું કે આની કિંમત મારી દીકરીની સ્વતંત્રતા જાળવી રાખે. ઘરે પરત ફરીને તેને ખાલી મખમલનો ડબ્બો ઈરાને બતાવ્યો. ઈરાએ પૂછ્યું, મમ્મા, તમારી ચમકવાળી વીંટી ક્યાં ગઈ? મેં વેચી દીધી. કેમ? માધવીએ દીકરીને પાસે બેસાડી. કેટલીક વસ્તુઓ સુંદર હોય છે, પરંતુ તેનો સૌથી સારો ઉપયોગ તેને પહેરવાનો નથી હોતો. મેં વીંટીથી હવે તારા ભણતરમાં મદદ થશે. ઈરા મુસ્કુરાઈ. તો તે વીંટી ચોપડી બની ગઈ? માધવી હસી પડી. હા, બહુ બધી ચોપડીઓ. 1 વર્ષ પહેલાં આ જ વીંટી પરિવારના લાલચની કેન્દ્ર હતી, અને હવે તે એક બાળકીના ભવિષ્યની સુરક્ષા બની ચૂકી હતી. વસ્તુ એ જ હતી, પરંતુ તેનો અર્થ બદલાઈ ગયો હતો. માધવીએ પોતાના જીવનને ફરી વ્યવસ્થિત કર્યું. તેણે ઘરની દિવાલો પરથી કેટલીક જૂની તસવીરો હટાવી દીધી, પરંતુ ઈરા અને કુણાલની તસવીરો ભૂંસી નહીં. તે નહોતી ઈચ્છતી કે દીકરીને લાગે કે પિતાને પ્રેમ કરવો એ મા પ્રત્યેનો વિશ્વાસઘાત છે. તેણે ઈરાને શીખવ્યું કે કોઈ સંબંધ પૂરો થવાથી તેમાં રહેલી દરેક સ્મૃતિ જૂઠી નથી થઈ જતી, પરંતુ સારી સ્મૃતિઓ ખોટા વર્તનને સાચું પણ નથી બનાવતી. કુણાલે ધીમે ધીમે પિતાની ભૂમિકાને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. તે નક્કી કરેલા સમયે ઈરાને લેવા આવતો, શાળાની મિટિંગોમાં ભાગ લેતો અને ખર્ચનો સ્પષ્ટ હિસાબ રાખતો. ક્યારેક ક્યારેક જૂની આદતો પાછી આવતી. તે નિર્ણયો પોતાની રીતે કરવાનો પ્રયાસ કરતો, પરંતુ માધવી તરત મર્યાદા યાદ અપાવી દેતી. તેની વચ્ચે પ્રેમ પાછો ન આવ્યો, પણ સમય સાથે સન્માનનું એક નવું અને મર્યાદિત રૂપ બની ગયું. આ પતિ પત્નીનો સંબંધ ન હતો. આ 2 લોકોની જવાબદાર ભાગીદારી હતી, જેમની દીકરી બંનેને પ્રેમ કરતી હતી. ઉષા દેવીએ પણ ધીમે ધીમે પરિવર્તન સ્વીકાર્યું. એકવાર ઈરાને જન્મદિવસની શુભેચ્છા આપવા પુણે આવ્યા. તેમણે માધવીને એકાંતમાં કહ્યું, મેં હંમેશા વિચાર્યું કે વહુના પૈસા પણ દીકરાના જ હોય છે. મારી માએ પણ આ શીખવ્યું હતું. માધવીએ પૂછ્યું, હવે શું વિચારો છો? ઉષા દેવીની આંખો ભીની થઈ ગઈ. હવે લાગે છે કે મેં મારા બાળકોને સંબંધોનો અધિકાર તો શીખવ્યો, જવાબદારી નહીં. રુચિકાને દર વખતે બચાવી. કુણાલને જણાવ્યું કે પત્ની સહન કરતી રહેશે. કદાચ મેં બંનેને નબળા બનાવ્યા. માધવીએ તરત તેમને માફ કરવાનું પ્રદર્શન ન કર્યું. તેણે માત્ર કહ્યું, ભૂલ સ્વીકારવી એ શરૂઆત છે. આગળ તમે શું કરો છો તે જ મહત્વપૂર્ણ હશે.
ઉષાદેવીએ માથું ઝુકાવી દીધું. તે દિવસે તેઓ પાછા ફરતી વખતે ઈરાને મોંઘી ભેટ આપવાની જગ્યાએ પોતાની જૂની મરાઠી વાર્તાની ચોપડી આપતા ગયા. તેમને કહ્યું કે આ ચોપડી તેમની માએ આપી હતી. પહેલીવાર તેને આટલી ભેટ કિંમતી બતાવવા માટે નહીં, સ્મૃતિ વેચવા માટે હતી. રુચિકાનું દેવું હજુ સુધી સમાપ્ત નહોતું થયું. તેને ઘણા વર્ષો સુધી ચૂકવણી કરવાની હતી. ક્યારેક તે થાકી જતી, પરંતુ હવે સમસ્યા છુપાવવાને બદલે કાઉન્સેલર અને વકીલ સાથે વાત કરતી. તેણે સોશિયલ મીડિયા પર ખોટી લક્ઝરી બતાવવાનું બંધ કરી દીધું. પછીથી તેને નાના વેપારીઓ માટે ઈમાનદાર પડતર અને લોન મેનેજમેન્ટ પર એક ઓનલાઈન કોર્સ પણ શરૂ કર્યો, જેથી ભવિષ્યમાં સમજ્યા વગર વેપાર શરૂ ન કરે. તેની વાર્તા કોઈ ચમત્કારિક સફળતા પર પૂરી ન થઈ. તે ધીમે ધીમે સામાન્ય જીવન બનાવતા શીખી રહી હતી. આજ તેનો સાચો દંડ પણ હતો અને સુધારવાની તક પણ. દર મહિને મહેનત કરીને તે ભૂલની કિંમત ચૂકવી જેને તે ક્યારેય કોઈ બીજાની વીંટીથી ભૂસવા માંગતી હતી. એક સાંજે માધવી અને ઈરા ઘરની બાલ્કનીમાં બેઠી હતી. વરસાદ પછી પુણેની હવા ઠંડી થઈ ગઈ હતી. દૂર ઇમારતોની રોશનીમાં દેખાઈ રહી હતી. ઈરા પોતાનો વિજ્ઞાન પ્રોજેક્ટ બનાવી રહી હતી. તેણે કાગળમાંથી એક નાનું રોકેટ બનાવ્યું અને કહ્યું, મમ્મા, જ્યારે હું મોટી થઈને અંતરિક્ષમાં જઈશ તો તમને પણ લઈ જઈશ. માધવી મુસ્કુરાઈ. મને અંતરિક્ષ યાનમાં જગ્યા મળશે? હા, પણ પાપા અને દાદીને બીજા યાનમાં આવવું પડશે, કારણ કે બધા એકમાં નહીં બેસી શકે. માધવી હસી પડી. બાળકો ક્યારેક સૌથી કઠિન સત્યને સરળ શબ્દોમાં સ્વીકારી લે છે. બધા લોકો એક જ ઘરમાં ન રહે તો પણ તેઓ તેના જીવનનો ભાગ હોઈ શકતા હતા. તેણે દીકરીને માથા પર હાથ મૂક્યો અને સામે ફેલાયેલા આકાશને જોયું. હવે તેના હાથમાં કોઈ હીરાની વીંટી ન હતી, તો પણ તેણે પોતાની જાતને પહેલા કરતાં વધુ સમૃદ્ધ બનાવવી. તેણે પોતાનું ઘર બચાવ્યું હતું, પરંતુ માત્ર ઈંટોનું નહીં. તેણે પોતાની ગરિમા, નિર્ણય લેવાનો અધિકાર અને દીકરીનું ભવિષ્ય બચાવ્યું હતું. તેને અંતે સમજાયું કે પરિવાર એ જગ્યા નથી જ્યાં એક વ્યક્તિ સતત આપતો રહે અને બાકીના લોકો તેનો ત્યાગને અધિકાર સમજી લે. પરિવાર એ છે જ્યાં સહાયતા સાથે જવાબદારી હોય, પ્રેમ સાથે સન્માન હોય અને ભૂલ પછી બહાના નહીં, સુધાર હોય. સંબંધોમાં કરુણા જરૂરી છે, પરંતુ કરુણાની સીમા ભૂસી નાખવી એ પ્રેમ નથી હોતો. જ્યારે આપણે કોઈ વ્યક્તિને દરેક પરિણામથી બચાવીએ છીએ તો ઘણીવાર આપણે તેની સહાયતા નથી કરતા, પરંતુ તેની બેજવાબદારીને મજબૂત કરીએ છીએ. માધવીએ પોતાના લગ્નને બચાવવા માટે વર્ષો સુધી મૌન પસંદ કર્યું. અંતે તેણે જાણ્યું કે દરેક ઘરને બચાવવું જરૂરી નથી હોતું. ક્યારેક ક્યારેક તૂટેલા ઘરમાંથી બહાર નીકળવું જ પોતાના અને બાળકો માટે સુરક્ષિત ભવિષ્ય બનાવવું પહેલું પગલું હોય છે. અસલી મૂલ્ય તે હીરામાં નહોતું જેને 3 લોકો વેચીને સંકટમાંથી ભાગવા માંગતા હતા. અસલી મૂલ્ય તે સાહસમાં હતું જેનાથી એક મહિલાએ કહ્યું, મારી મહેનત પર મારો અધિકાર છે, મારું મન તમારી પરવાનગી નથી. અને પરિવારના નામે કરવામાં આવેલો વિશ્વાસઘાત પણ વિશ્વાસઘાત જ રહે છે.